નમો અરહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો વજ્જાયણં, નમો લોય ત્રિકાળવર્તી સાહુણં. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુમકુંદાર્યો જૈન ધર્મસ્તુ મંગલમ. સર્વ મંગલ્ય માંગલ્યમ સર્વ કલ્યાણકારકમ, પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતુ શાસ્ત્રમ. અહીંયા આપણે મોક્ષ માર્ગ પ્રકાશકનો 7મો અધ્યાય જે છે એમાં ગઈકાલે આપણે 214, 215, 216, 217 પેજ જે છે એના ઉપરનું થોડું ચિંતન બધાએ કર્યું. સાથે જ્ઞાનની દશા, જ્ઞાનમાં નિર્વિકલ્પ દશા અને જ્ઞાનમાં જાણવાનું જે પરિણમન જે થાય છે એ પરિણમનની અંદરમાં ઉપયોગને ભમાવતું જાણવું અને ઉપયોગને ન ભમાવીને જાણવું, એવી અદ્ભુત વાત આની અંદરમાં ટોડરમલજી સાહેબે ખૂબ વિસ્તારથી કરી છે. ગઈકાલે આપણે થોડો એનો વિચાર કર્યો હતો. ફરીને ઉપલક પહેલા મૂળ વાત લઈ લઈ કે પેલા એમણે મથાળું એવું બાંધ્યું કે સ્વદ્રવ્ય પરદ્રવ્યના ચિંતન વડે નિર્જરા બંધનો પ્રતિબંધ. બરાબર. એટલે પહેલા તો શું ચિંતન ચાલે છે કે જેમાં નિર્જરા થાય, અને શું એવું ચિંતન ચાલે છે કે જેમાં બંધ થાય. મૂળ વાત ન્યા લઈ જવી છે. પછી વિષયથી વાત કરી તો સ્વદ્રવ્ય પરદ્રવ્યની વાત લીધી. કેમ કે જીવને જ્ઞાન છે ને સર્વપ્રથમ વિષયોથી સમજાય છે. જાણપણું જે છે ને એ સીધું જ્ઞાનથી પકડાતું નથી. એટલે એ હંમેશા કોઈને કોઈ જ્ઞેયની વાત કરીને એ જ્ઞાનને સમજે છે. સ્વને જાણ્યું કે પરને જાણ્યું. તો શું મેં જાણ્યું એ વાત એને હંમેશા પહેલા આગળ આવે છે કે જેને હું જ્ઞાન કહું છું. એટલે જ્ઞાન જે સ્વભાવથી નિર્વિષય છે, બરાબર, એવું જ્ઞાનનું જે મૂળ સ્વરૂપ જે છે એ સીધું ફોકસ નથી થતું. કેમ કે એવા જ્ઞાનનો ઊંડાણથી અભ્યાસ નથી, વિચાર નથી. એટલે જ્ઞાન હંમેશા જ્ઞેય સાપેક્ષતા વાળું લાગ્યું છે. એટલે શરૂઆતમાં એ બધી જે સમજણ છે એ સમજણ અનુસાર વાત કરે કે આખા દિવસમાં ચિંતન કોનું ચાલે છે, આજે તમારા આત્માનું ચિંતન કેટલું ચાલ્યું, આજે પરદ્રવ્યોનું ચિંતન કેટલું ચાલ્યું. જ્ઞાનીઓ પણ ઘણી વિવિકસાઓથી વાત કરતા હોય. સામેવાળા જીવને પોતાના ચૈતન્ય સ્વરૂપની રુચિ કેટલી છે અને એનો પ્રેમ કેટલો છે, તો એ સમજવા માટે ઘણા બધા ભિન્ન ભિન્ન પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય મુમુક્ષુઓને. અને એમાં એમ કે ભાઈ આખા દિવસમાં તમને આત્માના વિચાર કેટલા આવ્યા,
અને આખો દિવસ પરદ્રવ્યના વિચાર કેટલા આવે છે. બરાબર. એટલે હવે એને પહેલા ક્યાંથી ઉપાડ કર્યો, કોનું ચિંતન ચાલે છે, કે જે ચિંતનથી તમે આત્માની નજીક છો એમ ખબર પડે. એટલે એ સમજાવવા માટે અને સામેવાળા જીવની વર્તમાન સ્થિતિ કેવી છે એ સમજવા માટે. હવે એમાં જો એમ સમજી લે કે પરદ્રવ્યનું ચિંતનથી તો બંધ થાય ને સ્વદ્રવ્યનું ચિંતનથી નિર્જરા થાય, તો હવે એવા જીવોને લીધા છે કે જે માર્ગમાં આવી ગયા છે. બરાબર. જીનેન્દ્ર ભગવાને બતાવેલા 7 તત્વોનું જ્ઞાન કર્યું છે. સદ્રવ્ય સ્વરૂપ વિશ્વ છે એનું વિધિસર અભ્યાસ કર્યો છે. અને હજી પણ અંદરમાં ક્યાંક એવું રહી જાય છે કે પરદ્રવ્યનું ચિંતન કરવાથી તો નુકસાન જ થાય છે અને એકલા આત્માનું ચિંતન કરવાથી લાભ થાય છે, એવું એક શ્રદ્ધાની અંદરમાં ઊંડે 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 એને એક શલ્ય પડ્યું હોય છે, જે એના સમ્યકને, જે એના શ્રદ્ધાને સમ્યક થવા દેતું નથી. હવે આવું કેમ થાય છે? આવું શ્રદ્ધામાં પડ્યા પછી એ શ્રદ્ધા ત્યાંથી ખસતી કેમ નથી? બરાબર. અને એ અભિપ્રાયમાં ઉથલ પાથલ કેમ નથી થતી? તો હવે એ શ્રદ્ધાનું સ્વરૂપ પણ જ્ઞાન જાણે છે. એટલે હવે આખી વાત ઉપયોગમાં લઈ આવ્યા. બરાબર. કે ભાઈ જાણપણું જે થાય છે એ કેવા પ્રકારનું થાય છે. તો હવે અહીંયા જે વાત કરવી છે 214 નંબરના પેજ ઉપર, કે આવું જો કોઈ શ્રદ્ધાન હોય, કેવું કે કેવળ શુદ્ધાત્માના ચિંતનથી તો સવર નિર્જરા થાય છે, વા ત્યાં મુક્તાત્માના સુખનો અંશ પ્રગટ થાય છે, તથા જીવના ગુણસ્થાનાદિ અશુદ્ધ ભાવોનું અને પોતાના સિવાય અન્ય જીવ પૂતગલાદિનું ચિંતન કરવાથી આશ્રવ બંધ થાય છે, માટે તે અન્ય વિચારથી પરાન્મુખ રહે છે. એટલે આવું સમજીને એ અન્ય વિચારથી પરાન્મુખ રહે છે. એટલે પરાન્મુખ રહેવું એટલે શું? એની કોઈ વાત કરે તો એને ગમે નહીં, પરદ્રવ્યની કોઈ વાત કરે તો એ ચીડચીડીઓ થઈ જાય. હવે આપણે તો એક શુદ્ધાત્માની વાત કરો ને ભાઈ, આપણે આ માર્ગમાં આવ્યા પછી આપણે બીજાનું શું કામ છે? તો હવે આવું જો શ્રદ્ધાન હોય તો ત્યાં પહેલા કીધું એ પણ સત્ય શ્રદ્ધાન નથી. એટલે હવે આમ હળવે હળવે આખું પડખું જે છે, જ્ઞાનનું ઉપયોગનું જે પડખું છે, જાણવાનું ફંક્શન જે રીતનું છે, એને હળવે 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 ખોલે છે. તો કે તો શું છે એ સત્ય શ્રદ્ધાન કેમ નથી? કેમ કે અમને તો અધિકાંશ 100 ઉપદેશ સાંભળ્યા હોય તો અમે 99 તો આ જ સાંભળ્યા છે. એટલે આત્માનું સમ્યક દર્શન કરવું હોય તો તમારે એક આત્માનું ચિંતન કરવું. તો અમે તો 99 આ જ ઉપદેશ સાંભળ્યો છે. હવે આપ એમાં કહો છો કે એ સત્ય શ્રદ્ધાન નથી, તો આપ ક્યાં ન્યાયથી કહો છો? કેમ કે જીવને પહેલો જે અભિપ્રાય છે એના ઉપર જ્યારે કોઈ પ્રહાર કરે તો એને ચોંટ લાગે. એમ કેવી રીતે? શું પરદ્રવ્યના ચિંતનથી સમ્યક દર્શન થાય? અભિપ્રાય છે ને સમ્યક દર્શન તો સોના લક્ષ્ય થાય. બાપુ એ કોને કીધું છે? કઈ ભૂમિકામાં જીવો હતા એને કીધું છે. તું અત્યારે પ્રભુ કઈ ભૂમિકામાં આવ્યો છે? તું ત્યાંને ત્યાં છે કે આગળ વધ્યો છે? એ પ્રમાણ તો દરેક જીવે પોતાના પરિણામને જોઈને અને એની વર્તમાન સ્થિતિને જોઈને એને પોતાના પરિણામ સાથે જસ્ટિફાઈ કરવાનું છે. એ સામાન્ય ઉપદેશ જે સમગ્ર સમાજને જે છે એ બધો જ એને જો દર વખતે એપ્લિકેબલ કરે તો એને નુકસાન જાય. હવે શું કે છે કે કેમ સત્ય શ્રદ્ધાન નથી? તો કે શુદ્ધ સ્વદ્રવ્યનું ચિંતન કરો અથવા અન્ય ચિંતન કરો
પણ જો વિતરાગ સહિત ભાવ હોય તો ત્યાં સંવર નિર્જરા જ છે. એટલે હવે આમ કહીને શું કરી દીધું કે વિષયની પાબંદી હટાવી દીધી. આ જ વિષય હોય તો જ સંવર નિર્જરા થાય અને આ વિષય હોય તો સંવર નિર્જરા ન થાય, એમ વિષયોની પાબંદી જે હતી એ મટાડી દીધી. તો પછી જો સ્વદ્રવ્ય કે પરદ્રવ્ય સાહેબ બે કાંઈ કારણ ન હોય તો શાસ્ત્રમાં કેમ ઉપદેશ આપ્યો કે એકલા શુદ્ધ દ્રવ્યના ચિંતનથી સમ્યક દર્શન થાય? એ તો તને એવું લાગે છે ને કે પરદ્રવ્યનું ચિંતન કરવાથી રાગદ્વેષ થાય છે, એટલે તમે ત્યાંથી વાળવા એમ કીધું કે તો સ્વદ્રવ્યનું ચિંતન કરો. હવે જે સ્વદ્રવ્યનું ચિંતન કરે છે અને છતાં સ્વદ્રવ્ય ભાસતું નથી, ત્યારે પણ એને અંદરમાં આકુળતા તો થાય છે. આકુળતા થાય છે ને. બરાબર. ઓલો નથી ભાસતું પોતાનું સ્વદ્રવ્યપણું, એની આકુળતા થાય છે. એની પહેલા એવી આકુળતા થતી હતી કે આ પરદ્રવ્ય જ કેમ આખો દી જણાય છે. એટલે એ ન જણાવવા જોઈએ અને છતાં એ જણાય છે, તો એની આકુળતા થાય છે. જે જણાવવું જોઈએ એ નથી જણાતું, તો એની પણ આકુળતા થાય છે. તો આ કેવી રીતનું છે? એટલે એક એક વાતને હળવે હળવે પેલા ચોખ્ખી કરે છે કે બે વિષય જે છે, સ્વદ્રવ્ય નું ચિંતન કરો અથવા અન્ય દ્રવ્યનું ચિંતન કરો. હવે ચિંતનમાં શું મુખ્યતા છે? તો કે વિતરાગ સહિત ભાવ હોય. વજન ક્યાં છે? વિતરાગ સહિત ભાવ હોય. બરાબર. હવે વિતરાગ સહિત ભાવ ક્યારે હોય? કે જેમાં આ મારું ને આ મારું નહીં એવું બુદ્ધિપૂર્વક ચાલે ત્યાં સુધી એમાં નિયમથી રાગદ્વેષની ઉત્પત્તિ હોય. પણ જ્યારે સ્વપણે જણાતું હોય અને પરપણે જણાતું હોય તો ત્યાં નિયમથી વિતરાગતા હોય. ભાઈ જરાક વધારે ખોલો. અહીંયા એમ કીધું ને વિતરાગ સહિત ભાવ હોય. તો વિતરાગ સહિત ભાવ ક્યારે થાય? તો પેલા જીવને એવું લાગે છે કે એ તો સમ્યક દર્શન થાય પછીની વાત છે. જેને સમ્યક થયું છે એને વિતરાગ ભાવ પ્રગટ થયો છે એમાં, કે નહીં આ જેને સમ્યક પ્રગટ કરવું છે એની વાત ચાલે છે. કેમ કે જેને થઈ ગયું છે એને તો ખબર છે, અને એને પણ થયું ત્યારે એની પૂર્વ દશામાં એને આ જ્ઞાનની વિતરાગતાને કેળવી હતી, એમાં એનું આ પરિણમન થયું છે. એનું આ પરિણમન થયું છે. ભલે મુખ્યતાથી એકની વાત કરવામાં આવે, તેથી ત્યાં એક જ મુખ્ય છે એમ જો એનું એકાંત ગ્રહણ કરી લે તો એવું વસ્તુનું સ્વરૂપ નથી, એમ કહેવા માંગે છે. કારણ કે એ જે ધ્યાનમાં પણ આવ્યું ને, એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ, એક મુખ્ય હોય. હવે બીજી રીતે વિચાર કરીએ કે જ્યાં સુધી જ્ઞાનમાં મુખ્ય ગુણ હોય ત્યાં સુધી ત્યાં નિયમથી વિકલ્પ હોય. કારણ કે મુખ્ય ગુણ જ્યારે થતું હોય ને ત્યારે જ્ઞાનની નિર્વિકલ્પતા ન હોય, ત્યારે જ્ઞાન નિયમથી વિકલાત્મક જ હોય. હવે એમ કેમ હોય કે બુદ્ધિપૂર્વક એકને મુખ્ય કરતો હોય ને ગૌણ કરતો હોય. મુખ્ય કોઈને ક્યારે કરો, ગૌણ કોઈને ક્યારે કરો? તો કાંઈક પ્રયોજન લઈને હું સ્ટાર્ટ થયો હોય તો મુખ્ય ગૌણ કરું. એટલે મુખ્ય ગુણની રમત પણ જ્ઞાનમાં જ્યારે રમાય છે ત્યારે એ દશા નિયમથી વિકલાત્મક હોય છે.
અને જ્યાં સ્વપણે અને પરપણે જણાતું હોય અને જ્યાં મુખ્ય અને ગૌણ એવું ત્યાં હોય જ નહીં અને બંને જેમ છે તેમ હોય, એનું નામ છે નિર્વિકલ્પતા. એટલે એમણે વિષયનો પેલા જે પ્રતિબંધ જે છે એ પેલા તો એના જ્ઞાનમાં ચોખ્ખો કરાયો કે તું આવું પડખું લઈને ના બેસતો. સ્વદ્રવ્યનું ચિંતન એ સવર નિર્જરા અને પરદ્રવ્યનું ચિંતન એ આશ્રવ બંધ. એ આશ્રવ બંધ સવર નિર્જરા એ ખરેખર જીવના પરિણામ છે. તો જીવના પરિણામ નિયમથી જીવ વિશે જ હોય, બરાબર, પર વિશે ન હોય. તો એ આશ્રવ બંધ ક્યારે થાય અને સવર નિર્જરા ક્યારે થાય? એનું આપણે અડવે કરીએ કે સવર નિર્જરાની આપણે વાત કરી એની પહેલા આપણે આગળ આપણે પ્રભુ એમ કીધું પણ જો વિતરાગ સહિત ભાવ હોય તો ત્યાં સવર નિર્જરા જ છે. એટલે સવર નિર્જરા માટે સવર નિર્જરાની જરૂર નથી, એના માટે વિતરાગ ભાવ બરાબર, આશ્રવ બંધની જરૂર નથી, ત્યાં જરૂર છે. બરાબર, અદભુત શબ્દ પ્રયોગ કર્યા છે કે વિતરાગ સહિત ભાવ હોય તો ત્યાં સવર નિર્જરા જ છે, જ છે. અને જ્યાં રાગાદિરૂપ ભાવ હોય ત્યાં આશ્રવ બંધ જ છે. એટલે બંનેમાં એકાંતિક વાત કરી. એટલે હવે આશ્રવ બંધમાં આશ્રવ બંધ ન જોવાના રહ્યા, શું જોવાનું રહ્યું? રાગ. સવર નિર્જરામાં સવર નિર્જરા જોવાનું ન રહ્યું, શું જોવાનું રહ્યું? વિતરાગ. હવે એ વિતરાગ ભાવ શું છે? એ વિતરાગ ભાવ જો એક તરફ એકાંતે ઢળેલું હોય તો પક્ષ વાળું છે. કેમ કે રાગનું લક્ષણ પણ એક તરફ ઢળવું ઈ છે, તો વિતરાગતાનું લક્ષણ એક તરફ ઢળવું ઈ ન હોઈ શકે. બરાબર, કે બે ના લક્ષણ જો એક હોય તો બે ના ભાવમાં ભિન્નતા ન હોય. તો આને રાગ ભાવ કહેવાય ને આને વિતરાગ ભાવ કહેવાય. એ બે ભાવ ક્યાંથી આવ્યા? તો એ વિતરાગ ભાવ શું ચીજ છે? તો કે વિતરાગ ભાવ છે જ્ઞાનનું પરિણમન. બરાબર. હવે એ જ્ઞાનના પરિણમનમાં એ જ્ઞાન કયા પ્રકારે જાણે છે? એક સામાન્ય જાણવું બધાને થાય છે, એ જીવનો મૂળ સ્વભાવ છે, એ અપેક્ષા બધાને જાણવું થાય છે. હવે એ જાણવાની અંદરમાં એ જાણવું કેવા પ્રકારનું થયું? એક તો જાણવું થયું અને જાણવું થતાની સાથે જાણવું કેવા પ્રકાર વાળું થયું? વિતરાગ ભાવ સહિત થયું કે રાગ ભાવ રૂપ? એટલી જ વાત રહી ને. બરાબર, હવે ત્યાં શું થઈ ગયું કે વિષયો ગૌણ થઈ ગયા. આને જાણો કે આને જાણો, એ પ્રશ્ન હવે રહ્યો નહીં. કે કેમ ના રહ્યો? કે સદાય હું છું સ્વદ્રવ્ય તરીકે, સદાય પરદ્રવ્ય તરીકે છે. તો હવે જ્યારે બધા છે જ એક જ સમયમાં એક જ કાળે જ્યારે આખું વિશ્વ છે જ, તો હવે જે જાણવાની કારીગરી છે એ તો જ્ઞાનની છે. હવે જે કારીગરી છે એ જ્ઞાનની છે કે કઈ રીતે જાણે છે. બરાબર, એટલે એવું તો નથી કે પરદ્રવ્ય ક્યાંક વયું જાય છે, એવું તો નથી કે પરદ્રવ્યને જાણવાના કાળે સ્વદ્રવ્ય ક્યાંક વયું જાય છે, એવું તો છે જ નહીં. અને બધા દ્રવ્ય સદાકાળ અનાદિ અનંત વિશ્વની અંદરમાં છે. હવે છે એમાં આપણી વિશેષતા એ છે કે આપણે જાણતા અને જાણીને વેદીને પરિણમતો
એ આપણી વિશિષ્ટતા જે છે, એટલે આપણે 6 દ્રવ્યથી આપણે જીવ દ્રવ્ય તરીકે આ રીતે ભિન્ન પડ્યા. બરાબર છે. બીજા દ્રવ્યમાં પરિણમન છે, એ નામે એને સમય કીધું, પણ આપણામાં તો એકત્વપૂર્વક યુગપદ એક જ સમય જાણતો ને પરિણમતો જીવ નામનો પદાર્થ છે, એમ કરીને આપણી વિશિષ્ટતા બતાવી. હવે જે જાણવું થાય છે એ જાણવાની અંદરમાં કયા પ્રકારના જાણવાને વિતરાગ ભાવ કહેવાય, કયા પ્રકારના જાણવાને રાગ ભાવ કહેવાય. એટલે હળવેકથી વાત એટલી બધી અદ્ભુત રીતે કે છે, આમ એટલી સરળતાથી કહી દીધું, સ્વદ્રવ્યનું ચિંતન કરો અથવા અન્ય ચિંતન કરો. એટલે પહેલો તો છે ને ઓલો પક્ષ ઉપર કુવાડો માર, એ બધું રહેવા દે, એ સત્ય સિદ્ધાંત નથી. તો કે સાહેબ પણ અમે તો આટલા શાસ્ત્ર વાંચ્યા, આટલા ઉપદેશ સાંભળ્યા, અને અમે તો એક જ વાત સાંભળી છે કે પરનું લક્ષ છોડ, સ્વનું લક્ષ કર તો સમ્યક દર્શન થાય. અમે ક્યાંય બે ની વાત સાંભળી જ નથી, અને બેસતી પણ નથી. ઓલી બેઠી ગઈ છે ને એટલે નથી બેસતી. નથી બેસતી એનું કારણ વિચાર નથી કર્યો એટલે નથી બેસતી એમ, અને ઓલી બેસી ગઈ છે કેમ કે વિચાર નથી કર્યો. એટલે આ બરાબર છે, પણ કઈ રીતે બરાબર છે? એટલે પેલા આટલી વાત કરી દીધી કે સવર નિર્જરામાં શું મુખ્યતા છે? વિતરાગ ભાવની. અને આશ્રવબંધમાં શું છે કે રાગાદી ભાવની. બરાબર. એટલે એક ન્યાય હવે શું કરાવે છે? સવર નિર્જરા તરફથી પણ લક્ષ હટાવે છે, આ બાજુ આશ્રવબંધ તરફથી પણ લક્ષ હટાવે છે. પેલા જે બધું સ્વદ્રવ્ય પરદ્રવ્યનું જ્ઞાન કરાવીને એના તરફથી લક્ષ હટાવ્યું, પછી આશ્રવબંધ નિર્જરાની વાત કરી, સવર નિર્જરાની, હવે એના તરફથી બી લક્ષ હટાવે છે. આશ્રવબંધની વાત કરીને એના તરફથી બી લક્ષ હટાવે. હવે ભાવમાં લઈ આવે, વિતરાગ ભાવ, રાગ ભાવ. હવે પછી વાત ક્યાં સુધી લઈ ગયા કે જો પરદ્રવ્યને જાણવાથી જ આશ્રવ બંધ થાય તો કેવડી ભગવાન સમસ્ત પરદ્રવ્યને જાણે છે, તેથી તેમને પણ આશ્રવ બંધ થાય. હવે આપણે ખાલી શું છે, કેવડી ભગવાન માટે એક જ ગાણા ગાય છે કે કેવડી ભગવાન આશ્રવ બંધ કેમ ન થાય, એ તો વિતરાગ રૂપે પરિણમી ગયા છે એટલે એમને ન થાય. તો એનો અર્થ શું થયો કે વિતરાગ ભાવે પરિણમન થાય છે, એમાં આશ્રવ બંધ નથી. તો બધાને લાગુ પડે ને. પછી બરાબર. પછી કેવડી પરમાત્માની વાત તો કેવળ જ્ઞાનની પૂર્ણતાને આધારે વાત કરી. હવે એનો પડઘો તો જે અત્યારે જે જીવ સમજવા ઉભો થયો છે એને પણ વાત તો એ લાગુ પડે ને. ભલે અહીંયા અત્યારે કદાચ છદ્મસની અવસ્થા છે, ત્યાં પૂર્ણ દશા છે, પણ બે નું ફંક્શન તો જ્ઞાનનું જ છે ને. બરાબર. તો આશ્રવ બંધની જે સ્થિતિ કેવડી પરમાત્માની હોય એ સ્થિતિ નીચે વાળાની હોય. બરાબર. એટલે હવે શું કરે છે? આશ્રવ બંધ અને સવર નિર્જરા તરફનો પક્ષ પણ ઢીલો કરે છે. એ બરાબર છે કે એ તો એ પરિણામના નામ પડ્યા ને, એ પરિણામના નામ પડ્યા છે, પણ એ સમયે પરિણમન એવું કયું થયું કે જેનું ઈ નામ પડ્યું? તો ફોકસ ક્યાં કરાવે છે? વિતરાગ સહિત ભાવ. તો સાહેબ હવે ઈ કયો કે જાણવું મારું મને 24 કલાક થાય, જ્ઞેયો 24 કલાક જણાય, જાણનાર તરીકે હું પણ 24 કલાક જણાવ. હવે સાહેબ આમાં મારે વિતરાગતા કેવી રીતે કેળવવી? હવે આટલી જ વાત છે કે હું જાણનાર છું એટલે હું સદા જણાવ, હે ને? જગત મારા જ્ઞાનમાં જ્ઞેય તરીકે સદાય જણાય. તો સાહેબ હવે આપ ઈ તો કહો કે આ વિતરાગ ભાવ સહિત કેવી રીતે જાણવાનું થાય? હું એકલો મને જાણું તો થાય ને સાહેબ. બરાબર.
બાપુ તું તો સદા એકલો જ છે ને. એકલો જાણ એટલે શું હોય? જાણનાર જ આખા વિશ્વમાં તું એકલો છે. તો કેવી રીતે એ જાણપણું વિતરાગતા વાળું થાય? એને ઘૂંટાવ્યા કરે કે કેવી રીતે થાય? બધું છે સાહેબ. હવે વાત ખાલી જાણવાની રહી. અચ્છા, જાણવું પણ મને થાય છે. હવે ઈ પણ વાત લોજિકલી બેસે છે કે જ્ઞાયક છું, જાણનાર છું, એટલે પ્રતિપલ મને જ્ઞાન તો થાય જ છે, જાણવું તો થાય જ છે. હવે સાહેબ જાણવામાં હવે વાત આપ બતાવો છો વિતરાગ સહિતની અને રાગાદી ભાવની. હવે ખાલી આપણું ફોકસ ત્યાં જ રહ્યું ને ખાલી. બરાબર. હવે કેવું એવું જાણવું છે કે જેને વિતરાગ ભાવ કહેવાય, કેવું એવું જાણવું છે કે જેને રાગાદી કહેવાય. બરાબર. વિતરાગ સહિત સ્વનું ચિંતન કોણે કીધું ને વિતરાગ સહિત પરનું ચિંતન કોણે કીધું એ સમજવું છે. હા, બરાબર છે. હવે પ્રશ્ન આગળ જશું એટલે એના થોડાક રહસ્ય બીજા ખુલશે, હે ને, કે એ જે સ્વ ને પર જે સમજે છે જ્ઞેય તરીકે, એમાં ખરેખર શું સમજવા જેવું છે? બરાબર. એક છે કે સ્વ એટલે હું ચૈતન્ય પરમાત્મા, અને પર એટલે મારાથી જે ભિન્ન બધા દ્રવ્યો છે એ બધા પર. બરાબર છે. એ રીતે પરમાં ઉપયોગ જાય તો રાગાદી થાય, ને સ્વમાં ઉપયોગ આવે તો વિતરાગતા થાય. તો એ તો સમજી લીધું છે ને અત્યારે. જ્ઞેયના બે ભાગલા પાડ્યા, સ્વજ્ઞેય પરજ્ઞેયની વાત સમજ્યા છીએ. તો એમાં હજી એવું શું રહી જાય છે જ્ઞેયમાં કે જે જ્ઞેયને હું હજી પકડી નથી શકતો? અને હું જે જ્ઞેયને જ્ઞેય તરીકે પકડી રાખ્યું છે એ જ્ઞેય જ્ઞાનીઓને કેવું જ નથી. બરાબર. કેમ કે એ તો ઘણા બધા શાસ્ત્રોમાં ઘણી અલગ અલગ વિવિધતાથી સ્વપર જ્ઞેયની વાત તો સ્પષ્ટ થઈને આવી જ છે. અને હજારો વાર એમ કીધું કે પરના લક્ષે રાગ થતો નથી, પરને જાણવાથી રાગ થતો નથી. બરાબર. એ તો હજારો ગાથામાં, હજારો શાસ્ત્રમાં, ઘણી ગાથાઓમાં આપણને આચાર્ય ભગવાનને કીધું, ગુરુદેવે ચોખ્ખું કરીને કીધું. તો ત્યારે પણ આપણી આંખ ઉઘડી નહીં કે પરદ્રવ્યને જાણવાથી રાગ થતો જ નથી. તો પછી અહીંયા એમ કે છે કે પરદ્રવ્યનું ચિંતન કરો કે સ્વદ્રવ્યનું કરો. તો એ વાત ક્યાંથી લાવ્યો હોય? ઓલી વાત સાથે અનુસંધાન કરશું, હે ને, કે વિશ્વમાં કોઈ જ્ઞેય તને રાગ કરાવતું નથી. બરાબર છે. રાગ લાવ્યો ક્યાંથી? તો રાગ લાવ્યો ક્યાંથી? હવે એ વાતને અનુસંધાન કરીને હમણાં અહીંયા રાખીએ. બરાબર, કે પ્રભુ આપી આગળ કીધેલું કે હા, કે પરદ્રવ્યને જાણવાથી રાગ થતો નથી. અને એ ત્યારે આપે ઘણી બધી ગાથાઓમાં કેવડી ભગવાનનું જ દ્રષ્ટાંત આપ્યું હતું કે કેવડી ભગવાન લોકાલોકને જાણે છે, જો એને રાગ થાય તો એને પણ થવો જોઈએ, પણ એને નથી થતો. હવે એને કેમ નથી થતો? આપણે શોર્ટમાં કહી દીધું કે એને પૂર્ણ વિતરાગતા પ્રગટી ગઈ છે. બરાબર છે. તો એનું વાચ્ય ક્યાં આવ્યું? જેને પૂર્ણ વિતરાગતા પ્રગટી છે ગમે એને જાણે, એટલે જાણવાનો પ્રતિબંધ ન રહ્યો. એટલે એ જ વાત અહીંયા એમણે કીધી, જે ભાવ વિતરાગ સહિત હોય ત્યાં સુધી સર્વજ્ઞ વિતરાગ, વિષયથી નહીં. તો ત્યાં જે આપણે જવાબ તો આપી દીધેલો કે વિતરાગતા પૂર્ણ પ્રગટ થઈ છે એટલે કેવડી પરમાત્માને રાગ ન હોય. તો રાગ ન હોવાનું કારણ શું? કે વિતરાગ ભાવ. બરાબર. અચ્છા, વિતરાગ ભાવમાં એવું શું કારણ છે કે જેનું જાણપણું હવે ઈષ્ટ અનિષ્ટપણું, હરક શોક, રતિ અરતિ, હે ને, ઉત્પન્ન જ નથી થતું? અને લોકના એક પણ જ્ઞેયને જાણ્યા વગર રહેતું નથી. અને સમસ્તને જાણે છતાં હરક નહીં, શોક નહીં, દુઃખ નહીં, હે ને, અહંકાર નહીં, જે કૃપાળુદેવના શબ્દોમાં આવ્યું, હે ને, અહીંયા રાગ દ્વેષ વશ. તો હવે એ બધી વાતને આપણે થોડુંક અનુસંધાન કરીએ.
તો આનું વાચ્ય હજી વધારે ઊંડાણથી ખુલશે કે અચ્છા આ વાત મેં સાંભળેલી પણ મેં પછી સાંભળીને મૂકી દીધું અને પાછું ચિંતન કરવા બેઠો ને એટલે મારો જૂનો અભિપ્રાય ડાબલો ખોલ્યો પાછો પરનો વિકલ્પ આવે એ ન ચાલે મને તો એકલો મારો આવવો જોઈએ એટલે પાછો ડાબલો ખોલ્યો વળી પાછો સ્વાધ્યાયમાં બેસે એટલે ડાબલો બંધ કરીને બેસે કે હા પરને જાણવાથી કઈ રાગ તો થતો નથી તો ચિંતન કરવા બેસે ત્યારે પાછું પર જણાય તો કેમ આકુડ વ્યાકુડ થઈ જાય છે એટલે ઓલો ઊંડો અભિપ્રાય એને કાઢ્યો નથી કે ભાઈ નહીં પરને જાણવાથી રાગ થાય જ એકલા ભગવાન આત્માને જાણવાથી ન થાય તો એ કન્સેપ્ટ ચોખ્ખો કેવી રીતે થાય કે જ્ઞાન મધ્યસ્થ થાય જ્ઞાન ધીરું પડે અને જ્ઞાન થોડુંક ઊંડું ઉતરે કે આ કન્સેપ્ટ મેં મારા જ્ઞાનમાં બેસાડ્યો તો ખરા પણ પરિણમન હજી ન થયું તો હજી કાંઈક મારે સંશોધનમાં એવી વસ્તુ રહી જાય છે કે જે કાં તો મારું જ્ઞાન પહોંચી નથી શકતું કાં તો મને એ સંબંધીનો કાંઈ વિચાર નથી આવતો અને કાં તો હું જેટલો વિચાર કરું છું એટલો જ વિચાર પૂરો છે એમ સમજીને બેસી ગયો છું એટલે હવે આગળ એક સ્ટેપ વધારતું નથી હવે બે વસ્તુ ચોખ્ખી થઈ ગઈ કે સ્વને જાણે તો વિતરાગતા પરને જાણે તો રાગ પછી હવે એને પૂછ્યો હવે તમે ચિંતન કરો તો શું કરો તો હવે કઈ ચિંતનનો વિષય રહ્યો જ નહીં ને બે ખબર પડી ગઈ મને બે ખબર પડી ગઈ તો એ જ્ઞાન સમ્યક રૂપે નથી પરિણમતું કેવી રીતે રહી ગયું શું રહી ગયું હવે એ વાત અહીંયા આપણને હળવે હળવે ખોલીને સ્પષ્ટ કરે છે કે છદ્મસને તો પરદ્રવ્ય ચિંતન થતા આશ્રવ બંધ થાય છે એમ પણ નથી એમ પણ નથી શું નથી એનો એને આધાર પણ આપ્યો કે શુક્લ ધ્યાનમાં પણ મુનિઓને 6 દ્રવ્યોના દ્રવ્યગુણ પર્યાયનું ચિંતન હોવું નિરૂપણ કર્યું છે અવધિ મન પર્યાયદિકમાં પરદ્રવ્યને જાણવાની જ વિશેષતા હોય છે વળી ચોથા ગુણસ્થાનમાં કોઈ પોતાના સ્વરૂપનું ચિંતન કરે છે તેને પણ આશ્રવ બંધ વધારે તથા ગુણ શ્રેણી નિર્જરા નથી ત્યારે પાંચમા છઠ્ઠા ગુણસ્થાનમાં આહાર વિહાર આદિ ક્રિયા હોવા છતાં પરદ્રવ્ય ચિંતનથી પણ આશ્રવ બંધ થોડો છે અને ગુણ શ્રેણી નિર્જરા થયા જ કરે છે માટે સ્વદ્રવ્યના પરદ્રવ્યના ચિંતનથી નિર્જરા બંધ નથી હવે આમાં એક લાઈનમાં એમણે શું કહી દીધું કે સ્વદ્રવ્યના ચિંતનથી નિર્જરા નથી અને પરદ્રવ્યના ચિંતનથી બંધ નથી પણ છે શું એમ કે પણ રાગાદિક ઘટતા નિર્જરા છે તથા રાગાદિક થતા બંધ છે તને રાગાદિકના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન નથી તેથી અન્યથા માને છે વાત લેવા રાગ ઉપર રાગાદિક ભાઈ ચિંતવનનું જરાક ખોલો ને ગઈકાલે બી તમે લીધું હતું જરાક વધારે વિશેષ ખોલો ને ચિંતવન સમજવું કેવી રીતે ભાવ શું પકડો ચિંતવનનો ચિંતન કાલે કીધું ને બેટા કે એ ચિંતન છે એ જ્ઞાનનું પરિણમન છે જેમ વિચાર કરે છે એ શું છે જ્ઞાનનું જ પરિણમન હે ને એમ એ જ્ઞાનમાં ચિંતવન કરે છે વધારે ડિટેલિંગ કરે છે અહીંયા જેટલા ચિંતવનના પ્રકાર કીધા એ બધા ભાઈ સવિકલ્પ દશાના પ્રકાર છે એમ સમજવા અનુભવની કાળની વાત નથી કેવી રીતે ચિંતવનનો ભાવ પકડવો એટલે અત્યારે આપણે હમણાં સવિકલ્પ નિર્વિકલ્પ ન સમજીએ બરાબર છે ખાલી જ્ઞાનનું ફંક્શન અત્યારે મારું જાણપણું કેવી રીતે ચાલે છે ને નહીતર શું થશે કે પહેલેથી જો બે ભાગ પાડીને સમજશે ને તો અંદરમાં જે ભાવ આમને સમજાવવો છે એ પકડાશે નહીં
બરાબર. કારણ કે એ તો સવિકલ્પ નિર્વિકલ્પ દશાની જેમ પૂર્વે આપણે વાત આવી હતી, એક વિકલ્પ છે, એક સવિકલ્પ છે, એક નિર્વિકલ્પ છે. પણ એ વાત ત્યારે વિશે જુદો ચાલ્યો હતો. અહીંયા અત્યારે એમને જે આખું ફંક્શનમાં મૂળ વાત આશ્રવ બંધ કોને કહેવાય અને સવર નિર્જરા કોને કહેવાય, અને એનો શું વિષય બનવાથી સવર નિર્જરા કે આશ્રવ બંધ થાય છે, કે એ જે તું કન્સેપ્ટ લઈને બેઠો છે એવું વસ્તુનું સ્વરૂપ નથી. સોરી ભાઈ, તમે કરો કન્ટિન્યુ. તમે હે તમારી ને? એટલે એ એટલા માટે કે જો પહેલેથી આપણે આ રીતે બેસશો ને તો શું થશે કે હંમેશા સવિકલ્પ નિર્વિકલ્પ કે બરાબર એ ભાવથી વસ્તુને સમજશે. આ અહીંયા બરાબર. એને સમજાવવું નથી. પૂછે છે પ્રશ્ન, આપણા વતી એમણે પ્રશ્ન ઉપસ્થિત કર્યા છે કે સાહેબ નિર્વિકલ્પ દશાનું શું સમજ? બરાબર. હવે આ જે પ્રશ્ન એમણે પૂછાણા છે એ એમણે એવા જિજ્ઞાસુ જીવને રાખીને પ્રશ્ન પૂછ્યા છે કે જે અભ્યાસી છે, જે રોજ પરિચય કરે છે, હે ને, પોતે શુદ્ધાત્માને સમજવા માટે ઉભો થયો છે અને જિજ્ઞાસુ છે. એટલે હવે એ ફક્ત સાંભળતો નથી, વિચાર પણ કરે છે, ચિંતન પણ કરે છે કે સાહેબ આ તો તમે આ વાત કરી, નિર્વિકલ્પ દશાનું શું હોય? બરાબર છે. હવે એ શું કામ એમ એને પૂછી લીધું? જો હવે એને આપણે પ્રશ્ન ઉપરથી એનું અનુમાન કરીએ કે એને શું આવો પ્રશ્ન કેમ આપણા વતી મૂક્યો. કે જો એમ છે તો નિર્વિકલ્પ અનુભવ દશામાં નય પ્રમાણ નિક્ષેપાદિનો વાત દર્શન જ્ઞાનાદિકના પણ વિકલ્પોનો નિષેધ કર્યો, તેનું શું કારણ? પછી તો ચાલવા દો એમ કે છે. પછી નય નિક્ષેપ પ્રમાણ બધું ચાલવા દો ને, પછી દર્શન જ્ઞાન ચારિત્ર ચાલે તો શું વાંધો છે? ત્યાં તો તમે નિષેધ કરાયો છે પ્રભુ નિર્વિકલ્પ દશાનો. હવે એનું શું કે જે જીવ એ જ વિકલ્પોમાં લાગી રહેલો છે, મારામાં જ્ઞાન તો છે ને, મારામાં દર્શન તો છે ને, મારામાં ચારિત્ર તો છે ને, અને કાંઈ એમ સમજે છે કે જીનાગમનો અભ્યાસ કરવો હોય, વસ્તુ સ્વરૂપનો નિર્ણય કરવો હોય તો જીનેન્દ્ર ભગવાનના જ્ઞાનમાં આવ્યું ને નય પ્રમાણ નિક્ષેપ આદિથી પહેલા વસ્તુનો નિર્ણય કરવો જોઈએ. તો હવે એ શું કરે? વાતે વાતે આ કયા નયનું કથન છે, આ નિશ્ચય નહીં છે કે વ્યવહાર નહીં છે, હે ને, આ પ્રમાણનો વિષય છે કે શુદ્ધ નયનો વિષય છે, આ નિક્ષેપની વાત છે તો નિક્ષેપમાં 4 નિક્ષેપમાં અહીંયા કયો નિક્ષેપ લગાડવો? હવે એમાં જ જે આખો દી લાગી રહ્યો છે એને કહેજો. એમ કીધું ને કે જે જીવ એ જ વિકલ્પોમાં લાગી રહે છે અને અભેદ રૂપ એક પોતાના આત્માને અનુભવતો નથી, તેમને એવો ઉપદેશ આપ્યો છે કે એ સર્વ વિકલ્પો વસ્તુનો નિશ્ચય કરવા માટે કારણ છે. એમ કીધું તું, વસ્તુનો નિશ્ચય કરવા માટે. હવે વસ્તુનો નિશ્ચય થતા એનું કઈ પ્રયોજન રહેતું નથી, માટે એ વિકલ્પોને પણ છોડી અભેદ રૂપ એક આત્માનો અનુભવ કરવો, પણ એના વિચાર રૂપ વિકલ્પોમાં જ ફસાઈ રહેવું યોગ્ય નથી. તો કે આ વાત ત્યારે એ જીવો માટે કરવામાં આવી હતી કે જે શાસ્ત્ર વાંચીને આને વળગ્યા, જે સ્વભાવને વળગવાનું હતું એને ન વળગ્યા. તો કે એ વાત પેલા નિશ્ચય કરાવવા માટે હતું. એમાં આપણે ગુરુદેવના પ્રવચનો વચ્ચે જે વાંચ્યા હતા એમાં ગુરુદેવે કીધું ને કે જીનેન્દ્ર પરમાત્માએ જેવું વસ્તુનું સ્વરૂપ બતાવ્યું છે અને અનિયમત જેવું વસ્તુનું સ્વરૂપ બતાવી રહ્યા છે, એ બેયને ન્યાયથી એનો યથાર્થ નિર્ણય કરવા માટે આ નય નિક્ષેપ પ્રમાણની વાત શરૂઆતમાં આવી છે. બરાબર છે. પણ હવે તું પ્રભુ ઓલરેડી માર્ગમાં આવી ગયો હોય, જીનેન્દ્ર ભગવાનના જ્ઞાનને અનુસાર પોતાના જ્ઞાનને કેળવતો હોય અને વસ્તુને એ રીતે સમજવાનો પ્રયત્ન કરતો હોય, તો હવે તું એ બધી વાત ભૂલી જા. પણ વસ્તુનો હવે બીજી વાત, એ વસ્તુનો નિશ્ચય કરવા માટે તો એ વાત હતી એમ પેલા ઉપર કીધું, પણ એ બધું છોડી દેવાનું હતું, સમજીને ભૂલી જવાનું હતું, અને એ જેને સમજાવવા માટે કીધેલું એનો અનુભવ કરવાનો હતો. એટલે મને સમજાવવા માટે કીધું હતું તો મારે મારો સીધો અનુભવ કરવાનો હતો.
એ અનુભવ નહોતો થતો ત્યારે આ નય નિક્ષેપ પ્રમાણથી વાત આચાર્ય ભગવાને બતાવી હતી નિશ્ચય કરવાનો. વળી વસ્તુનો નિશ્ચય થયા પછી પણ એમ નથી કે સામાન્ય રૂપ સ્વદ્રવ્યનું જ ચિંતન રહ્યા કરે. ત્યાં તો સ્વદ્રવ્ય વા પરદ્રવ્યનું સામાન્ય રૂપ વા વિશેષ રૂપ જાણવું થાય છે, પણ તે વિતરાગતા સહિત થાય છે અને તેનું જ નામ નિર્વિકલ્પ દશા છે. હવે જેમ કે કેવડી પરમાત્માને નય નિક્ષેપ પ્રમાણ નથી, અને છતાં કેવડી પરમાત્મા નય કોને કહેવાય, નિક્ષેપ કોને કહેવાય, પ્રમાણ કોને કહેવાય એના સ્વરૂપને જાણે છે. જાણે છે કે કેવી રીતે જાણો છો કે વિતરાગ સહિત. ગુરુદેવ કીધું ને કે એ તો નીચલી આ છદ્મસની અવસ્થામાં નય નિક્ષેપ પ્રમાણની ચર્ચા હોય, પણ પૂર્ણ વિતરાગ થઈ ગયા પછી એને નય નિક્ષેપ પ્રમાણનું કઈ પ્રયોજન નથી. હવે એને પ્રયોજન નથી પણ એની પાસે જ્ઞાન તો છે કે નય આને કહેવાય, નિક્ષેપ આને કહેવાય, પ્રમાણ આને કહેવાય. પણ હવે એનું બધું જાણપણું કેવું છે કે વિતરાગતા સહિત થાય છે, એટલે એની નિર્વિકલ્પ દશા જળવાઈ રહી છે. ફરીને પાછું એને અહીંયા એ જ વાતને શું ઘૂંટાવી કે સામાન્ય રૂપ સ્વદ્રવ્યનું જ ચિંતન રહ્યા કરે એમ પણ નથી. ત્યાં તો સ્વદ્રવ્ય વા પરદ્રવ્યનું સામાન્ય રૂપ વા વિશેષ રૂપ જાણવું થાય છે, પણ તે વિતરાગતા સહિત થાય છે અને તેનું જ નામ નિર્વિકલ્પ દશા છે. હવે આપણે આનો બીજો અર્થ વિચાર કરીએ કે 12 ભાવના આવે છે ને, 12 ભાવના મુખ્યપણે જ્ઞાનીઓ ભાવતા હોય એમ કે બરાબર. પછી આપણે પૂછીએ સાહેબ 12 ભાવનામાં સંસાર, અસાર, અસરણ, હા તમને તો ખબર જ છે સંસાર, તમે શું એની ભાવના ભાવો છો? 12 પ્રકારનું ચિંતન કરે છે ને, બરાબર. સાહેબ તમારે આ બધું શું જરૂર છે? ક્ષણભંગુરતા, અનિત્ય ભાવના, અને અસરણ ભાવના, બોધિ ભાવના. એટલે તમે તો આખું ભગવાન આત્માને ઘોડીને પીને બેઠા છો, અને આ તો ભગવાન હે ને અતિન્દ્રિય આનંદની રેલમ છે આપને ચાલે છે, અને પ્રચુર સ્વસંવેદન ચાલે છે. તો આપને બાર તમે ખબર છે એ પણ મારું ચિંતન પણ વિતરાગ ભાવે ચાલે છે. એટલે એનો વિષય પર છે આમ જુઓ તો, બરાબર. હે ને અસરણ ભાવના, અનિત્ય ભાવના, એમાં બધા સંસારની ક્ષણભંગુરતા ને શરીર આદિની ક્ષણભંગુરતા ને રોગાદી ને કંઈક કેટલું ચિંતન ચાલતું હોય, હે ને. તો એ શું જ એ ચિંતનની અંદરમાં એ ખરેખર એની વિતરાગતા કેવી રીતે જળવાઈ રહી છે? કારણ કે ત્યાં એમ કીધું ને કે એમની ગુણ શ્રેણીની નિર્જરા ઘણી જ થાય છે. એમ લીધું આગળ બરાબર. 5મા 6ઠા ગુણસ્થાનમાં ઘણી નિર્જરા થાય કે સાહેબ તમે તો બહુ ચિંતન કરો, 12 ભાવનાનું કરો છો, તો તમને કેવી રીતે થાય કે અમારી દરેક ભાવનાની અંદરમાં વિતરાગતા રહે છે, હે ને. હવે તો સાહેબ તમને એના પ્રત્યે અણગમો નથી થતો કે એનું નામ તો વિતરાગતા છે, કે જેની સહજ સ્થિતિ ક્ષણ પૂરતી જ હોય, જેની સહજ સ્થિતિ ક્ષણ પૂરતી જ હોય, એને જ્ઞાન એના પોતાના વિતરાગ વાળા જ્ઞાનમાં એને સહજ ક્ષણભંગુર જ જાણે તો એની વિતરાગતા રે. પણ આમ જાણે ને અરે એ તો ક્ષણભંગુર છે, અરે એ તો નાશવાન છે, તો વિતરાગતા ન રહે. અરે ભાઈ શું ફરક રહ્યો બેમાં? હા, કે સહજ જાણે ને અરે કઈને જાણે, અરે ભાવથી, તેમાં શું? એટલે એનો અર્થ શું થયો કે એ જે મુનિરાજ જે છે એ જયારે એ ચિંતન કરે છે ત્યારે એનું જે સ્વરૂપ જે છે કોનું ક્ષણભંગુરતા, જેનું પોતાનું સ્વરૂપ છે, પોતાનું એટલે દ્રવ્યનું, પરદ્રવ્યનું, બરાબર, એને એના પરદ્રવ્યની ક્ષણભંગુરતાથી જ એનું જ્ઞાન કરે છે, એટલે એની વિતરાગતા જેમ છે તેમ જળવાઈ રહે છે. બીજો જીવ
રાગવશ એની ક્ષણભંગુરતાને કે છે, અરે આ તો ક્ષણભંગુર છે, અરે આ તો નાશવાન છે. એટલે એનું રાગદ્વેષ વશ ક્ષણભંગુરતાનું જ્ઞાન છે. આમાં કાંઈ છે નહીં, આ રખાય એવું નથી, આ તો ક્ષણભંગુર છે. તો એને ક્ષણભંગુર કહેતા એને એક પ્રકારનો અંદરમાંથી અણગમો રહે છે. જ્યારે જ્ઞાની ઓલા પદાર્થના ક્ષણભંગુરતા વાળા પરિણમનને ક્ષણભંગુરતા વાળું જ છે એમ જાણીને મધ્યસ્થ રહી અને એના વિતરાગ ભાવથી એનું ચિંતન એને ચાલે છે. બહુ સરસ. જેમ કૃપાળુદેવમાં આવે કે સમભાવ રાખવો, તેને એક સરસ વાત કરી હતી કે સમભાવ રાખવાનો અર્થ બંનેને એક જાણવા, એનું નામ સમભાવ નથી, એ તો અજ્ઞાન છે. તો એમણે ત્યાં શું આપી વાત કે દુશ્મનને તો દુશ્મન જાણે, મિત્રને તો મિત્ર જાણે, પણ આ મિત્ર મારો છે એમ ન જાણે અને આ શત્રુ મારો છે એમ ન જાણે, એનું નામ સમભાવ છે. પણ શત્રુને પણ મિત્ર સમજે અને મિત્રને પણ શત્રુ સમજે એમ કોઈ સમભાવનો અર્થ કરતો હોય તો અજ્ઞાન ભાવ છે. એટલે એને તે સમયના તે પરિણામની જે સ્થિતિ છે એ સ્થિતિને યથાર્થ જ્ઞાન કર્યું અને છતાં એને પોતાનો ન જાણ્યો અને છતાં સામેવાળાનો પરિણમનનો ભાવ જેવો છે એમ એને બરાબર જાણ્યું, પણ ન એને એમાં રાગ થયો, ન એમાં એને દ્વેષ થયો, એટલે એની વિતરાગતા એમને એમ જળવાઈ ગઈ. બરાબર. એટલે આ ન્યાય વિચાર કરીએ તો જેને સમ્યક દર્શન થયું એને આખા સ્વરૂપ સ્વનું અને પરનું એ બેયની જુદાઈ જાણીને પછી તો એને સમ્યક દર્શન થયું છે. હવે સમ્યક દર્શન થઈ ગયા પછી પ્રભુ તમે આમ એક ની ભાવના ભાવો છો કે ભાવના એટલે ભાવના નથી ભાવતા, ભવન કરીએ છીએ અને એ અમારા ભવનમાં આખા વિશ્વનું સ્વરૂપ યથા તથ્ય જેમ છે તેમ જ્ઞાનની અંદરમાં ભાસે છે. હવે એ ભાવના ભાવવાનું શું કારણ છે? બાર ભાવના ભાવે જ શું કારણ? જે વસ્તુની સમજ આવી ગઈ, જુદા છે એમ જાણી લીધું, પછી એની ભાવના શું કામ ભાવ છે? બાપુ તને ખબર નથી, જ્ઞાન છે ને હજી છદ્મસ છે. એટલે ઊંડે ઊંડે પણ કોઈ જ્ઞેય વિશે ક્યાંય હજી રાગદ્વેષ રહી જતા હોય તો એ અમારું જ્ઞાન જેટલું સૂક્ષ્મ થતું જાય ને એમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ રાગદ્વેષના પરિણામ પણ પકડમાં આવવા માંડે. એ કોઈ સામાન્ય કોટીનું પરિણામ કે જેમાં સ્થૂળ વાત ખબર પડી ગઈ કે સ્વદ્રવ્ય ભિન્ન ને હું ભિન્ન. બરાબર. પછી વારંવાર સ્વદ્રવ્યનું ચિંતન કરે ને ત્યારે હારે હારે પરદ્રવ્યનું ચિંતન પણ એટલું જ ચાલતું હોય. પરદ્રવ્યનું જયારે ચિંતન ચાલતું હોય ને ત્યારે હારે હારે સ્વદ્રવ્યનું એટલું જ ચિંતન ચાલતું હોય. કેમ કે એ સ્વની સત્તામાં રહીને પરદ્રવ્યનું ચિંતન કરે છે અને પરદ્રવ્યના ચિંતનમાં એ સ્વની સત્તામાં જ સ્વને દ્રઢ કરે છે. એક સામાન્ય રીતે સમ્યક દર્શન થઈ જવું એ એક વાત, અને પછી એની જે પ્રચુરતા, પ્રગાઢતા જે દિવસ રાત વધતી જાય છે, એમ જે કીધું ને, તો એનું શ્રદ્ધાન પણ વધે છે, એનું જ્ઞાનમાં નિશંકતા પણ વધે છે, એની નિર્ભયતા પણ વધે છે. આ બધું ક્રમે ક્રમે જે વિકાસ પામે છે ને એ શું છે? તો કે એ મુનિરાજોની પ્રયોગશાળા છે જ્ઞાનની. સાહેબ તમને શું કે અમને ભલે ને બધી ખબર હોય તોય તમને ખબર નથી. કેવટ નથી થયું ને ત્યાં સુધી જ્ઞાન કાચું જ કહેવાય. એટલે અમે છે ને જ્ઞાનને દ્રઢ કર્યું.
કે એમાં પરદ્રવ્ય, કે હા પરદ્રવ્ય, કારણ કે પરદ્રવ્યનું ચિંતવન છે ને એ પરદ્રવ્યનું નથી, એ મારા જ્ઞાનનું ચિંતવન છે. એમાં મારી વિતરાગતા ખીલે છે, એમાં મારો સ્વભાવ ખીલીને બહાર આવે છે, અને એ સ્વભાવનો હું આનંદ માણું છું. અને તને વિષયથી એવું લાગે છે કે ભાઈ તમે પરદ્રવ્યનું ચિંતન કરો છો, ના ના, એ મારા જ્ઞાનનું ચિંતન ચાલે. હવે મારા જ્ઞાનના ચિંતનમાં હું ઈ મારું પરિણમન ચાલે છે કે વિતરાગતા વાળું છે કે રાગ ભાવ વાળું છે, એમાં આશરો બંધ સિદ્ધ કરશે ને. મેં બે વાત કરી કે જેટલી વિતરાગતા પ્રગતિ છે એટલી તો સવર નિર્જરા છે, અને જેટલો રાગ છે એટલું આશરો બંધ પણ છે, એમ કીધું. અરે પણ બે ને જ્ઞાની ભિન્ન ભિન્ન રીતે જાણે. હા, હવે જ્ઞાની બધું ભિન્ન ભિન્ન જયારે જાણે, એનો અર્થ થયો કે જ્ઞાની થવા માટે જે ઉભો થયો છે એ પહેલેથી બરાબર બધું ફોકસિંગ કરશે ને, આવું સ્થિતિ થાય છે, આવી રીતે આગળ વધાય છે. વધ્યા પછી પણ આવા સ્ટેપ આવશે, આ સ્ટેપ આવ્યા પછી હજી એક સ્ટેપ આવું આવશે, અને પછી ફાઇનલ ઓળંગીને વયો જશે, હે ને. તો આખું જયારે સમ્યક દર્શન લે ને, જે જીનાગમમાં આવી ગયો છે અને એનો વર્તમાનમાં જ્ઞાનનો ઉઘાડ છે, આ અત્યારે એવા જીવની વાત ચાલે છે ને. પછી અહીંયા બીજો અર્થમાં લેવો કે આમાં તિર્યંશ ને તો કઈ જાણતો નથી થાય છે, એ અત્યારે વાત નથી, હે ને. અહીંયા તો પોતાનો જ્ઞાનનો વિકાસ થયો છે, અને હવે એ પણ એક અપેક્ષાએ કેવળ જ્ઞાનની તળેટીમાં આવીને ઉભો રહી ગયો છે. એટલે હવે એને સીધું કેવળ જ્ઞાન થવાનું છે. એટલે એને શું કર્યું, ટેબલ રાખ્યું, પેપર કાઢ્યું અને આખું ડ્રોઈંગ બનાવ્યું, મેપ. આ ચડવાનું છે ને, આનું આખું ડિટેલિંગ પેલા અહીંયાથી કરો. આ ઈ ડિટેલિંગ ચાલે છે કે આ રીતે સમજીશ ને બાપુ તો ફરાક દઈને તારે એક એક સ્ટેપ, નહીં તો પાછું આગળ જઈશ ને પાછું ઉભો રહે. હવે આમ જવાનું કે આમ જવાનું, ઓલા માર્કિંગ કરીને રાખ્યું હોય પછી મેપ લઈને નીકળ્યો, એને બધી ખબર હોય ને, આમ નહીં આમ નહીં આમ નહીં, સીધે સીધા જાઓ, હે ને. એક ગલી આમ પણ આવશે પણ ત્યાંથી જરાક પેલો લેફ્ટ ટર્ન લેવાનો છે, આમ આખો બાજુ વાળો લેફ્ટ ટર્ન નથી લેવાનો. તો બધું એની પાસે જ્ઞાનમાં આખો કન્સેપ્ટ ક્લિયર હોય સ્વરૂપનો, તો એને ઉપર ચડવામાં કેટલી સહેલાઈ થાય. તો આ ખાલી જ્ઞાનીઓની ચર્ચા છે એમ નથી, અને આ જેને જ્ઞાની થવું છે ને એની વાત કરે છે કે તને ખબર છે તારા પરિણામની અંદરમાં એવી શું સ્થિતિ બજાય છે. તારી પાસે જ્ઞાન પણ છે, સ્વરૂપ પણ છે, સ્વદ્રવ્ય પરદ્રવ્યને તું એમ સમજે બી છે કે બે જુદા છે. તો હવે શું પ્રોબ્લેમ શું છે કે બસ એ બધા બીજા જણાય છે ને એ ન જણાવજો, મારો આ ભગવાન આત્મા જણાવવો કે આજ મોટો પ્રોબ્લેમ ચાલે છે. કેમ એમ ના હોય, કેમ ના હોય બાપ. અહીંયા કહે છે ને એકના ચિંતનથી થાય, આપણે એકનો પણ સમજી લઈશું. એક એક્ઝેક્ટલી શું એક છે, એ એક છે કે બે છે? જેને એક કે છે એ ત્યાં એક છે કે ત્યાં બે છે? બહુ સરસ. એટલે કે છે કે મૂળ ફરી ફરીને એક ને એક વાત ઘૂંટાવે છે કે સામાન્ય રૂપ વા વિશેષ રૂપ જાણવું થાય, કોનું? સ્વદ્રવ્યનું વા પરદ્રવ્યનું, પણ તે વિતરાગતા સહિત થાય છે, અને તેનું જ નામ નિર્વિકલ્પ દશા છે. હવે બેનની હમણાં ચર્ચા આવી હતી ને, હમણાં જે ચર્ચા ચાલતી હતી એમાં એમણે બે વાત કરી કે બહાર આવે ને ત્યારે એને શાંતિ હોય, આનંદ ન હોય. કીધું એટલે ભાઈ ઘણું બધું પોતાનું જે કઈ જ્ઞાન હતું એ પ્રગટ કર્યું, લબ્ધ રૂપે હોય ને ઉપયોગાત્મક હોય ને. બેન કે હા એ લબ્ધ રૂપે હોય, પણ એવું લબ્ધ રૂપે નહીં. હા, એવું લબ્ધ તમે જે સમજે એવું નહીં, પ્રગટ રૂપ લબ્ધ, ઉગાડ રૂપ લબ્ધ એમ શબ્દ પ્રયોગ કરે. પછી એને બેને આંતરો શું પડે, શાંતિ હોય, આનંદ ન હોય. કારણ કે હવે એમાં પરિણતિની જયારે વાત લીધી ને તો બેન કે પરિણતિમાં તેને શાંતિ વર્તે છે. પેલા જે એકદમ આકુરતા થઈ જતી હતી એવી આકુરતા હવે એને નથી થતી. ત્યાં સવિકલ્પ દશા.
કારણ કે તાદાત્મ્ય સંબંધ નથી, એટલે એને એક પ્રકારની શાંતિ વર્તે છે, આનંદ નથી એ પ્રકારની, જે નિર્વિકલ્પ દશામાં છે. હે ને, પાછલી 15-20 મિનિટ અદભુત હતી એમ. હવે એ આ બધાનો વિચાર કરે ને, આ બધા આ બધું મેચિંગ વાળું છે. અત્યારે આપણે આનંદ અને શાંતિના ભેદમાં નથી જતા, પણ એમણે બેને શું કીધું કે એ જેવું બહાર આવે ત્યારે ન હોય. અહીંયા શું કહે છે કે બે માંથી કોઈને પણ જાણો, તમને નિર્વિકલ્પ દશા તો રહે જ. ઓલા ના પાડે તમે તો બે દશા રે, એ રે ઓલા એમ જ કે, અમે એમ જ કહીએ છીએ. કારણ કે જીવે શું કર્યું છે, નિર્વિકલ્પ દશા એટલે એકનું જ્ઞાન. એમ નિર્વિકલ્પતા સમજી છે ને, એટલે એમ કે નહીં બીજાનો તો ત્યાં કઈ કામ જ નથી. બેને પણ આજે કીધું અંદર જાય ત્યારે તો એકદમ એકનું જ હોય, બીજું તો એને બધું ગૌણ થઈ ગયું હોય, એનું લક્ષ્ય જ ન હોય. અહીંયા શું કે છે કે જો સર્વચિંતા રોકાવાનું નામ ધ્યાન હોય તો જીવને અચેતન પણ થઈ જાય. દરેક જ્ઞાની ના અભિપ્રાય એક જ હોય, કથન શૈલીનો પ્રકાર જુદો જુદો હોઈ શકે, પણ ભાવ તો બધાના એક હોય. એ ભાવનું આપણને અનુસંધાન કરતા આવડવું જોઈએ કે કઈ રીતે સમજવું એમ. તો એ અહીંયા જે અત્યારે કે છે ને કે વાતે વાતે વિષયોનો પ્રતિબંધને પેલા અહીંયા નકાર કરે છે, બરાબર. પછી કે છે કે ભલે સામાન્યનો વિચાર ચાલે, ચિંતવન ચાલે, અથવા પરદ્રવ્યનું વિશેષ રૂપ જાણવું ચાલતું હોય, પણ વિતરાગતા સહિત થાય છે, તેનું નામ નિર્વિકલ્પ દશા છે. બરાબર. હવે પાછો પ્રશ્ન શું પૂછ્યો કે તો ત્યાં તો ઘણા વિકલ્પ થયા, તો નિર્વિકલ્પ દશા કેવી રીતે સમજે? સ્વદ્રવ્ય, એમાં પાછળ દ્રવ્ય ગુણ પર્યાય, આ બાજુ તમે કહો છો પરદ્રવ્ય, એના દ્રવ્ય ગુણ પર્યાય. સાહેબ કેટલા બધા વિકલ્પ થઈ ગયા, ત્યાં નિર્વિકલ્પ દશા કેવી રીતે રહે? તો શું કે છે, નિર્વિચાર થવાનું નામ નિર્વિકલ્પ નથી. બરાબર. કેમ કે છદ્મસનું જાણવું વિચાર સહિત હોય છે, તેનો અભાવ માનતા જ્ઞાનનો પણ અભાવ થાય ત્યારે એ તો જડ પણ થયું, પણ આત્માને એ હોતું નથી, માટે વિચાર તો રહે છે. વળી જો એક સામાન્યનો જ વિચાર રહે છે, વિશેષનો નહીં એમ કહીએ તો સામાન્યનો વિચાર તો ઘણો કાળ રહેતો નથી, વા વિશેષની અપેક્ષા વિના સામાન્યનું સ્વરૂપ ભાસતું નથી. હું આખો દી એમ કહું હું ભગવાન આત્મા, ભગવાન આત્મા, ભગવાન આત્મા, ભગવાન આત્મા, ભગવાન આત્મા, તો કેટલો કાળ ચાલે? પણ હું ભગવાન આત્મા, જ્ઞાનવાન સ્વરૂપ, શ્રદ્ધામાં, ચારિત્રમાં, સુખમાં, આનંદમાં, પ્રભુતામાં, એમ તો સામાન્યના વિશેષથી શું થાય છે? સામાન્યનું બળવાન પણ થશે, હે ને? સામાન્ય સ્વરૂપ એકલું જો એમને વિચાર કર્યા કરે તો કે ઘણો કાળ રહેતો નથી, અને વિશેષની અપેક્ષા વિના સામાન્યનું સ્વરૂપ ભાસતું નથી. અહીં જો એમ કહીએ કે પોતાનો જ વિચાર રહે છે, પરનો નહીં, પણ પરમાં પર બુદ્ધિ થયા વિના, લો આ બીજી વાત. નિજમાં નિજ બુદ્ધિ કેવી રીતે આવે? કે સાહેબ શું વાત નથી? હા, કે પરમાં પર બુદ્ધિ થયા વિના નિજ બુદ્ધિ કેવી રીતે આવે? એમ કેમ કીધું? તો કે જો એટલા માટે કીધું કે અત્યાર સુધી તે પરદ્રવ્યને પોતાનું નિજ રૂપ માન્યું. બરાબર. બરાબર. શરીર આદિ, કર્મ આદિ, તો આ બધા પરદ્રવ્ય છે ને, તો એને તે તારું સ્વરૂપ માન્યું. હવે એ જ્યાં સુધી પર છે એવી બુદ્ધિ તને ન થાય
ત્યાં સુધી સ્વમાં સ્વબુદ્ધિ, નિજમાં નિજ બુદ્ધિ કેવી રીતે થાય? હવે આપણે એમ કહીએ તો સ્વમાં સ્વબુદ્ધિ કરો એટલે પરમથી બુદ્ધિ ઉડી ગઈ આવી જાય ને. અહીંયા એમ કીધું આવી જાય પણ કેટલા બધા પડકાર વચ્ચેનો આપણી સામે આવ્યા કે ભાઈ એક લાખમાં આત્મબુદ્ધિ કરો એટલે પરદ્રવ્યમાં હું નથી આવી ગયું. એમ ના આવે, કારણ કે હજી પણ નથી આવ્યું ને એટલે ના આવે. તો પેલા શું કર કે પેલા તારું જ્યાં અસ્તિત્વ તે માયનું છે ને, એ જેનું છે એનું જાણ ને. પેલા એને કાલ દ્રઢ કરવું એને તો દ્રઢ કર, આ શરીર મારું નહીં. તો ખાલી એટલું જાણે મૂકી ન દેતો. એના મા બાપ કોણ છે, એના ઓનર કોણ છે, ત્યાં સુધીનું જ્ઞાન પૂરું ચોખ્ખું કરી લેજો. બરાબર ભાઈ. એને શું કર્યું? ઉપલક જ્ઞાન કર્યું. ભાઈ શરીર આપણું નહીં. તો કેમ આપણું નહીં? એના ઓનર કોણ છે, એની માલિકી કોની છે, આખું જ્ઞાન ખંડોળી નાખે. તો શું થાય? અહીંયા એને એ લીધું ને, પરમાં પર બુદ્ધિ થયા વિના નિજમાં નિજ બુદ્ધિ કેવી રીતે આવે? હવે તારે પરનું જ્ઞાન તો જ્ઞાનમાં રાખવું જ નથી અને સ્વનું જ્ઞાન કરી લેવું છે. એમ કે છે પરનું હું કામ, પરનું હું કામ. અરે પણ પરનું જ્ઞાન તારે કરવું પડશે બાપુ વ્યવસ્થિત. આ કે પરને સ્વરૂપે તે સ્થાપ્યું છે એટલે કરવું પડશે. હવે એક વાર તું પરને પર રૂપે જોઈ લે, તો જ્યાં એને યથાર્થ જાણ્યું તો નિજમાં નિજ બુદ્ધિ આવી. ઓહો, આ બધું હું નહીં, આ બધું હું નહીં. તો એમ કે આ બધું હું નહીં, તો પછી આપણે એમ કહીએ એમાં હું આવી ન ગયો. હા હું નહીં, હા હું એમ ના આવી ગયો, એમ ના આવે. તો પછી આ હું નહીં એ આવી જાય. એ બી ન ચાલે ને. પછી એ બી ન ચાલે, એ બી તો સ્પષ્ટ હોવું જોઈએ. આવી જવું જોઈએ, આવી જાય એમ નહીં. આવી જાય એમ નહીં, કારણ કે એ જ્ઞાનમાં સ્પષ્ટ ભાષે છે. કારણ કે સ્વાનુભૂતિ જયારે થાય ત્યારે એમ કે ને કે એનું જ્ઞાન સમ્યક થયું, શ્રદ્ધા સમ્યક. હવે આપણે જો ત્યાં એટલો વિચાર કર્યો, મેં ખાલી એકલો હું જણાતો હતો, એકલો હું જ જણાતો. તો સાહેબ તો પછી પર તો જણાનું જ નહોતું, એટલે પર હું નહીં એવી બુદ્ધિ તો ત્યારે નહીં જ થઈ હોય. એ બી તો પ્રશ્ન છે ને. અંદર ગયો ત્યારે તો હું એકલો જણાવું, કોઈ નથી. બરાબર, બહુ સરસ. તો તમે પછી બહાર આવશો ત્યારે આ બીજું જણાશે તો હું માનશો? હા હું ને બરાબર નથી પ્રભુ. પરનું જ્ઞાન શું કરવું પડશે ભાઈ? બરાબર, જાણવા જાવ તો રાગ થઈ જાય. એમ નહીં, પરનું બી શું કરવું પડશે? કેમ કે એ મારું જ્ઞાનનો સ્વભાવ જ જેમ છે તેમ જાણવાનો છે ને. તો પરને પરરૂપ જાણ ને, શું વાંધો છે? અને સ્વને સ્વરૂપ જાણ, એમાં ક્યાં રાગદ્વેષની ચર્ચા છે? એટલે મુનિરાજો જયારે બાર ભાવનાનું ચિંતન કરે છે ને, તેની વિતરાગતા કેવી રીતે રહે છે? આપણને શું લાગે કે મુનિરાજો એ ભાવે છે તો આપણે ન ભાવવી, એવી કોપી ન કરવી, સમજીને કોપી કરવી. આપણે બાર ભાવના ભાવો, પણ તમે બાપુ ભાવો ત્યારે તમારા ભાવમાં શું છે એ કયો. એને આમ કહે ને કે વિશ્વ આખું સંસાર ક્ષણ ભંગુર છે, આ તમે એનું મોઢું બગડી ગયું, અંદરમાં ભાવમાં કડવાટ આવી ગઈ હોય, અણગમો થઈ ગયો. મુનિરાજને પૂછો ક્ષણ ભંગુર છે, બરાબર, શું એનું સ્વરૂપ છે? એક બાજુ એમ કે વિશ્વમાં કોઈ ક્ષણ ભંગુર છે જ નહીં, બધા નિત્ય છે. ક્ષણ ભંગુર શું છે? સંયોગો ક્ષણ ભંગુર, શરીર ક્ષણ ભંગુર, કોણે કીધું તમને?
શાસ્ત્રમાં વાંચ્યું, પણ એમ તો શાસ્ત્રમાં એમ કીધું ને કે દરેક દ્રવ્ય ત્રિકાળ શાશ્વત છે. ક્ષણભંગુર તો એ કોઈ દ્રવ્ય નથી. આ ક્ષણભંગુર નું ચિંતન કરવું એટલે શું? સંસાર ક્ષણભંગુર છે, અશરણ છે. હા, પણ એટલે શું? પેલા હા, હવે એ પેલા સંસાર કે એટલે બાર જોવે, સંયોગ જોવે, ઘર પરિવાર જોવે, એને સંસાર સમજાવે. એ તો સંસાર છે નહીં. અચ્છા, હવે જે રાગાદી ઉત્પન્ન થાય છે એ ક્ષણભંગુર છે. હવે એ જે રાગાદી ક્ષણભંગુર છે એ રાગનું સ્વરૂપ જ છે, એ કાયમ ન જ રહે. એવું રાગનું સ્વરૂપ છે, એવું જે જાણે એ એની વિતરાગતા છે. રાગ છે જ ક્ષણભંગુર, એ ત્રિકાળ હોય જ ન શકે. એવું એનું સ્વરૂપ છે, એવું સ્વરૂપ જે જાણે એનું નામ એની વિતરાગતા છે. અણગમો નહીં, દ્વેષ નહીં, રાગનો રાગ નહીં, અને વિતરાગ ભાવે જાણે. હવે મુનિરાજો જયારે ચિંતન કરે છે ને 12 ભાવનાનું, તો એની વિતરાગતા ટકે છે એનું કારણ આ છે, એની નિર્જરા થાય છે એનું કારણ આ છે. ચિંતન આમ જો તો પરદ્રવ્યનું ચાલે અને ગુણ શ્રેણી વધે છે. ગજબ કરો છો બાપુ, એ કન્સેપ્ટ જ આખા ગુજરાત કે આ સ્કૂલ જ જુદી જાતની છે. આ જિનેન્દ્ર પરમાત્માની વિતરાગી કોલેજ છે. અહીંયા બધા સિદ્ધાંતો જગતમાં જે હાલે છે એવા છે જ નહીં બાપુ, તારે આખું ફરવું પડશે. એ જયારે આપણી સમજણ જેમ 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 ચોખ્ખી થાય છે એમ એમ જ્ઞાન ઠરે છે. કારણ કે જ્ઞાન ઠરે ક્યારે? એ વાત કરી પછી 130 કળશનો આધાર આપ્યો. ભેદજ્ઞાન ક્યાં સુધી કળવાની એ વાત લીધી, અને એમાં મૂળ વાત શું કરી? 216 નંબરના પહેલા પેજ ઉપર છેલ્લી લાઈન, કારણ કે પરદ્રવ્યને જાણવા વા સ્વદ્રવ્યના વિશેષો જાણવાનું નામ વિકલ્પ નથી. કઈ લાઈન ભાઈ? 216 પેજ, પહેલો પેરેગ્રાફ, છેલ્લી લાઈન. ઉપર બધો વિસ્તાર કર્યો, ભેદજ્ઞાનનું પ્રયોજન ક્યાં સુધી છે ને પછી શું એને ટોટલ માર્યું. પણ અહીં એમ નથી કે પરદ્રવ્યને જાણવાનું જ મટી જાય છે, કારણ કે પરદ્રવ્યને જાણવા વા સ્વદ્રવ્યના વિશેષો જાણવાનું નામ વિકલ્પ નથી. બરાબર. તો હવે વિકલ્પ શું છે? જ્ઞાન છે. હે? એનું નામ તો જ્ઞાન છે, વિકલ્પ નથી. હા, કે સાહેબ એ તો એનું નામ વિકલ્પ નથી, તો તમે વિકલ્પ કોને કહો છો પછી? વિકલ્પની પણ અદ્ભુત પરિભાષા આપી. તે કેવી રીતે છે તે કહીએ છીએ. રાગ દ્વેષ વસ્તી કોઈ જ્ઞેયને જાણવામાં ઉપયોગ લગાવો વા કોઈ જ્ઞેયને જાણતા ઉપયોગને છોડાવો, એ પ્રમાણે વારંવાર ઉપયોગને ભમાવવો, તેનું નામ વિકલ્પ છે. બરાબર ભાઈ, બહુ સરસ. હવે આ જે આપણા માટે હાર્ટ છે, અત્યારે સમજણનો અત્યારે આ હાર્ટ છે. આટલી વાત જીવને જો ક્લિક થઈ જાય ને કે આ શું છે, આ તમે શું કહો છો? સ્વદ્રવ્ય પરદ્રવ્યને ભૂલાવ્યા, બરાબર? જાણો તો સ્વભાવ છે એમ કહો છો. હવે સ્વદ્રવ્યનું જાણો, સ્વદ્રવ્ય વિશે જાણે કે પરદ્રવ્યના વિશેષોને જાણે, તો એનું નામ એ વિકલ્પ નથી.
ત્યાં સુધી આપ લઈ આવ્યા. હવે આપ કહો છો કે વિકલ્પ કોને કહેવાય એ પણ કહીએ છીએ. તો કે એમાં શું કેવું છે આપણે કે રાગ દ્વેષ વસ્તી કોઈ જ્ઞેયને જાણવામાં ઉપયોગ લગાવવો. હવે અહીંયા વાત ક્યાં આવી ગઈ? ઉપયોગ લગાવવો. તો ઉપયોગ જ્ઞાનનું પરિણમન છે. બરાબર. ઉપયોગ જ્ઞાનનું પરિણમન છે. હવે એ લગાવે છે, બરાબર. હવે એમ અહીંયા અત્યારે શું કામે કીધું લગાવે છે? પેલું છદ્મસ અવસ્થા છે ને, એટલે એ શું કરે છે? બુદ્ધિપૂર્વક લગાવે છે. જેમ કે અત્યારે આપણે કોઈ જગ્યાએ બેઠા હોય અને અમુક વસ્તુ સમજો આપણા જ્ઞાનમાં ફાવટ ના આવી એટલે આપણે જ્ઞેય બદલી નાખીએ છીએ. હવે આ બધી સંસારની વાત કરે છે. અહીંયા ક્યાં બેઠા? ઓલા સ્વાધ્યાયનું ગ્રુપ બેઠું છે, એમાં હારે બેસી જાય. આપણે શું કર્યું? અહીંયા લાગેલો હતો, ત્યાંથી છોડાયો, ત્યાં લગાવ્યો ને. ઈ શેના વશ લગાવ્યો? આ સંસારની વાતો કરે છે. આ સંસારની વાત, અહીંયા હું આપણે કામ છે. હવે ઈ છે ને સંસારની વાત કરે છે એમ કરીને ઈ દ્વેષ ઉભો કરે છે ને, અને એને ઈ ત્યારે આત્માર્થી સમજે છે ને. આપણે હવે શું સંસારનું કામ છે એમ કરીને ઉભો થાય ને. મને બહુ એ વાતમાં રસ નથી. હું તો પછી કોઈ સ્વાધ્યાય વાળો મળે ને એની બાજુ બેસી, તમને ખબર પડી તમે શું કહ્યું કે રાગ દ્વેષ વસ્તી ઉપયોગ ને ગમાયો. અચ્છા, તમે આ વાત જે અહીંયા ચાલે છે ને એ વાતને પણ તમે વિતરાગ ભાવે જાણી શકતા હતા. શું સંસારની વાતમાં આપણે શું કામ છે? તમારું કઈ કામ નથી. તમારું કામ જાણવાનું છે ને, એની વાત કરીએ છીએ. તમારું કઈ કામ નથી. પણ એ જે જાણવું એ સમય થયું, એમાં શું જાણવું થયું કે અત્યારે આ સંસારની વાતો કરે છે, બરાબર? એ તો જ્ઞાન થયું જ. એ જ્ઞાન તો થયું જ ને. હવે એ જ્ઞાન થયા ઉપરાંત તરત શું કર્યું? એમાં એડ શું કર્યું? રાગ દ્વેષ ઉભા થયા. પેલા જાણી લીધું ને, જાણ્યા વગર ત્યાંથી રાગ દ્વેષ કરે કેવી રીતે? એટલે પેલા શું જાણ્યું? શું કરો છો? જો આ બેટાજી ગપ્પા મારીએ છીએ, ઓલા દીકરાને કે આમ થયું, ભલે ઓલો કે જાવા દો ને, સંસારની વાતો કરી આપણે શું થાય? એટલે પેલા એને શું ચાલે છે એ તો જાણી લીધું. અચ્છા, જાણ્યા પછી એને ત્યાં એના જ્ઞાનને ત્યાં થંભાવી દેવાનો હતો. જો ખરો આત્માર્થી હોત ને તો ત્યાંથી ઉભો ન થાય. શું તમારે સાંભળા જ કરું કે સાંભળવાની વાત કે જાણવાની વાત ચાલે છે? હવે સાંભળવાની વાત નથી, હવે જાણવાની વાત. કારણ કે તમે જાણ્યા પછી જ્ઞેય બદલ્યું છે. આ ન સંભળાય કે આ મારા માટે અપ્રયોજનભૂત છે, મારે અહીંયા એ બી બરાબર નથી. કેમ કે જેમ ઓલામાં અપ્રયોજનભૂત કયો ને ઓલાને પ્રયોજનભૂત કયો, તો અહીંયા રતિ કયો ને અરતિ કયો, એ બધું હરખું જ છે. એક જ છે. એક જ છે. એને શબ્દ નવા આવ્યા. આ પ્રયોજનભૂત છે, ઓલું અપ્રયોજન. અરે બાપુ સાંભળ, મારા માટે આખું વિશ્વ જ્ઞેય બરાબર છે. કોઈ પ્રયોજનભૂત નથી, કોઈ અપ્રયોજનભૂત નથી. બરાબર. ઈ મારે જ્ઞાનને ત્યાં તૈયાર કરવાનું હતું. અને પછી બેઠા બેઠા આમ જાણ્યા કરે. વાત ચાલે છે, બરાબર છે. હવે સંસારની વાતમાં પેલા તો એ સંસાર વિશે જ ખોટું સમજે છે, બરાબર? એટલે અન્યની વાતો હાલતી હોય એને સંસાર સમજે છે. હવે એને પેલા એ તો ખબર નથી કે રાગ દ્વેષ ચાલે છે એ સંસાર છે. એ સંસાર ન્યા કોને સમજે? ઓલા દીકરાનું, દીકરીનું, ફલાણું, ઢીકણાનું, અને વેવાય વેલાનું, ધંધાનું, જે કાંઈ હાલ એને સંસારની વાત તરીકે કરીને અણગમો કરે છે ને. હવે એ સંસાર તો છે જ નહીં. તો આટલા વર્ષથી ગુરુદેવ પાસે આવ્યા પછી હજી ખબર નથી પડતી સંસાર કોને કહેવાય? તો કે હવે ત્યાં રાગ દ્વેષની વાત ચાલે છે એમ બોલ ને. સંસારની વાત ચાલે છે શું કામ બોલે? જ્ઞાન તો કમસે કમ ક્લિક થશે. જેવું છે એવું તો કમસે કમ જાણ પેલા, પછી કે હવે રાગ છે કે દ્વેષ છે, બે પરિણમન ચાલે છે. મારે આ બંને પરિણમનને એકદમ મધ્યસ્થ થઈને મારે આને વિતરાગ ભાવે જાણવા. જાણી શકે કે નહીં? ઈ જ્ઞાન તૈયાર કરાવે છે. કારણ કે હે ને, જે જીવ અત્યારે જે ભૂમિકામાં ઉભા છે એને બધા આવા જ પ્રસંગો બનવાના. તું કેટલા પ્રસંગોથી દૂર વયો જાય? કોની સાથે અપ્રયોજનભૂત ને પ્રયોજનભૂત કર્યા કરીશ?
ક્યાં સુધી આ રમત રમીશ અને ક્યારે ઠરીશ? એક બાજુ કે કોઈ ક્ષેત્ર મને નડતું નથી, એક બાજુ કે કોઈ પ્રસંગ મને નડતો નથી, આત્મા તો હું સદાય છું, હું જ્યાં હોય ત્યાં મારું કામ કરી શકું. તો સાહેબ મોટી મોટી વાતો તો તે કરી ને સાંભળી બી, હવે તમે આ 5-15 જણા ખુરશી નાખીને બેઠા, એમાં તો તું આમ આકુડ વ્યાકુડ થઈ ગયો, અપ્રયોજનભૂત છે, આ પ્રયોજનભૂત છે. અરે આવું ક્યાંથી લાવ્યો? આ જ્ઞાનની કેળવણી, આ જ્ઞાનની કેળવણી કરાય. બાપુ જાણ ને, તારું કામ જાણવાનું છે ને. તો જેમ વિતરાગતા એ જાણવાનો વિષય છે, તો રાગદ્વેષ શું જાણવાનો વિષય નથી? એ પણ એક જગતનું આપણે જ્ઞેયની કોટીમાં નાખીએ તો ભાઈ આ ભગવાન વિતરાગી છે, તો આપણને જાણ્યા જ ને. અને બીજો જીવ છે કે આ રાગી દ્વેષી છે, તો બે જાણ્યા જ ને. એક ને વિતરાગ છે એમ જાણ્યા ને એકમાં રાગ દ્વેષ ચાલે છે એમ જાણ્યા, તો એમાં જાણનાર ને શું ફરક પડ્યો? ઈ મારે જ્ઞાનને મારે તૈયાર કરવું છે કે ન મને આનાથી પ્રભાવિત થાવ, ન આનાથી હું અપ્રભાવિત થાવ, ના આના પ્રત્યે મને દ્વેષ થાય, ના ઓના પ્રત્યે મને રાગ થાય. અને એવી વિતરાગ ભાવે હું મારા જ્ઞાનની મજા લઉં ત્યાં બેઠો બેઠો. તો પછી એ જ્ઞાનીના વચનો સાર્થક થયા, આત્મસાત થયા એમ કહેવાય ને કે ભાઈ આ હજારોની ભીડમાં પણ માને કોઈ મારું બગાડી ન શકે. આમ કે મને ક્ષેત્ર ક્યાંય નડતું નથી, કોઈ પ્રસંગો નડતા નથી, કોઈ જીવ નડતા નથી, અને જ્યાં આવા પ્રસંગમાં ગયો તો માઇન્ડ ચાલુ થઈ ગયો. રાગ દ્વેષના પરિણામ છે. આપણે બેસવું, આપણે ઓલા લોકો કોણ છે? એ લોકો સ્વાધ્યાય, એમ સ્વાધ્યાય હાલો ત્યાં બેસવું. આ શું છે? આને અહીંયા પેલા સામાન્ય કોટીમાં આપણું જે આ ઉપયોગનું ભમાવું કેવી રીતે થાય છે ને, પેલા જસ્ટિફાય કરાય કે આવું તું કરે છે કે નહીં. હા યાર આવું તો હું કરું છું, બસ આનું નામ ઉપયોગને ભમાવવું. અચ્છા, આ ઉપયોગ કેવી રીતે ભમ્યો? આ ઉપયોગ કેવી રીતે ભમાયો? કે રાગ દ્વેષ વશ. પહેલો શબ્દ એને કયો પ્રયોગ કર્યો? રાગ દ્વેષ વશ. વ્યક્તિ વશ ન કીધું. જો એની તાકાત જો શબ્દોની, પણ વ્યક્તિ વશ ન કીધું, સંયોગ વશ ન કીધું, ઉદય વશ ન કીધું, ખાલી શું શબ્દ પ્રયોગ કર્યો? રાગ દ્વેષ વશ. એકદમ બેસી ગયું બરાબર. રાગ દ્વેષ વશ ઉપયોગ ને એમ સમજાય ઓલા, એમ સમજાય કે વ્યક્તિઓ કે વ્યક્તિઓને નહીં, તારા રાગ દ્વેષ વશ ત્યાં ઉપયોગ ભમાય. અને જે જ્ઞાની આપણને શીખ આપી છે હે ને, તો આપણને આપણી લાઈવનેસ 24 કલાક વાળી છે ને જીવન, અને કેવી છે તો કે સ્વાધીન છે. તો સાહેબ પછી પરાધીનતાની વાતમાં તને કેમ આટલો બધો ખડભડાટ થઈ જાય? શબ્દ ન ફેરવ, ભાવ તો તારો એનો ઈ જ છે ને. બરાબર. આપણે મીઠા શબ્દ બોલે, એમાં બેન બોલે એટલે નથી કહેતો. સામાન્ય રીતે આપણે શાસ્ત્ર પાઠી હોય ને એટલે એમ બોલ અપ્રયોજનભૂત વિષય, ત્યાં શું બેસવું, અપ્રયોજનભૂત વિષય. તો બાપુ આખી જિંદગી તે પ્રયોજનભૂત વિષયના જીવોના સંગમાં કાઢી, તારું કામ થયું? તો એ નથી થયું ને. હવે તું કઈક સમજી લે કે કઈક અંદરમાં એવી રમત રમાય છે કે જે પકડાતી નથી, ખ્યાલમાં નથી આવતી, અને 99.99 સુધી આવીને એક માટે, જરાક માટે હું ચૂકી જાઉં છું. એટલે આમનો અદ્ભુત શબ્દ છે રાગ દ્વેષ વશથી. કોઈ બીજી વાત ન કરી, સંયોગ વશ, હે ને, ક્ષેત્ર વશ, વ્યક્તિઓ વશ, પ્રસંગ વશ કાંઈ ન લીધું, રાગ દ્વેષ વશ. અચ્છા, હવે એને રાગ દ્વેષ ક્યારે કર્યા ખબર? પેલા તો એને જાણ્યું. પેલા શું કર્યું? જાણ્યું. આમ ખુરશી લગાડીને ભાઈ બેસી ગયો બાજુ, પછી જાણ્યું શું? અરે અહીંયા તો આખા ગામની માંડી છે. બરાબર. એટલે એને જાણપણામાં શું કર્યું? રાગ દ્વેષ કર્યો. પછી આમાં મોઢું ફેરવે ને, કેમ આપણને બહુ ખબર અમને આત્માની વાત ગમે. બોલે કે એમ તમે મને હવે સંસારમાં રસ, મને રસ નથી. એ તો વિતરાગતા વાળો કે
તમને આમાં રસ નથી તો તમને ક્યાંક બીજે રસ આવ્યો હશે ને તો કયો છો ને આમાં રસ નથી. તમે તો અહીંયાથી રસ કાઢીને અહીંયા રસ વધારે કરી દીધો એટલે બીજું ગ્રુપ પકડ્યું. આ શું કર્યું મેં કે મારા ઉપયોગને મેં ભમાયો. આનું નામ ભમાયો. અને કેવી રીતે ભમાયો તો કે રાત દિવસ. અચ્છા, ત્યાં મારે કરવાનું શું હતું ખબર? ઉપયોગને ભમાવ્યા વગર જેમ છે એમ જાણવાનું હતું કે ભાઈ આ જીવ બી મારા માટે અપ્રયોજનભૂત નથી ને ઓલો અપ્રયોજનભૂત નથી. આ પ્રયોજનભૂત નથી ને ઓલો પ્રયોજનભૂત નથી. શું વાત કરો? બે જેમ છે એમ છે તો વિતરાગતા ને. એકદમ સાચી વાત કરી કે ત્યાં પ્રયોજન અપ્રયોજન ની વાત જ ક્યાં છે. એકદમ રહેવાનું હતું. કારણ કે મારું જ્ઞાન તો વિતરાગ ભાવે જે બી ચાલતું હોય. અચ્છા, હવે એક બાજુ શું કે દરેક જ્ઞાનનું જ્ઞેય નિશ્ચિત છે. એક બાજુ એમ કે બરાબર, એટલે કઈ જ્ઞાનની પર્યાયમાં કયું જ્ઞેય જણાવવાનું છે એ સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં છે. એમ આપણે વાત કરીએ અને ઓલું જ્યાં જ્ઞેય સામે આવ્યું આમ નહીં ચાલે, આપણને ઓલું જોઈએ. લે હા ક્યાંથી લાવ્યો પ્રભુ? કાલ તો કેતો તો જોર જોરથી કે જ્ઞાનનું જ્ઞેય પણ નિશ્ચિત છે. જ્ઞાનનું જ્ઞેય નિશ્ચિત છે એનો શું અર્થ? કે તારું જ્ઞાન નિશ્ચિત છે. એ જ્ઞાન નિશ્ચિત છે એટલે શું એમ? તો કે જ્ઞાન નિશંક છે, નિર્ભય છે, આનંદિત છે, એનું નામ જ્ઞાન નિશ્ચિત છે. એ જાણશે બધું પણ ક્યાંય ખડબડાટ નહીં થાય એવું જ્ઞાન નિશ્ચિત છે. એટલે પેલા એમણે સામાન્ય વાત કરી દીધી કે જે જીવને પેલા અનુભવમાં પકડાય કે નહીં. હવે અનુભવમાં પકડાય ને પછી હમણાં આનું વાક્ય બીજું પણ આવશે. હવે આ ઓરિજિનલ જ્ઞેય કોને કહે? એટલે અહીંયા પહેલા સામાન્ય વાત કરી કે રાગ દ્વેષ વશ થી કોઈ જ્ઞેયને જાણવામાં ઉપયોગ લગાવવો, વા કોઈ જ્ઞેયને જાણતા ઉપયોગને છોડાવો. એટલે બધામાં શબ્દ શું પ્રયોગ કર્યો? ઉપયોગ, ઉપયોગ, ઉપયોગ. બરાબર, એ પ્રમાણે વારંવાર ઉપયોગને ભમાવવો તેનું નામ વિકલ્પ છે. તથા જ્યાં વિતરાગ રૂપ થઈ જેને જાણે છે તેને યથાર્થ જાણે છે. અન્ય અન્ય જ્ઞેયને જાણવા માટે ઉપયોગને ભમાવતો નથી ત્યાં નિર્વિકલ્પ દશા જાણવી. ગજબ છે ને? જબરદસ્ત. પછી એમાં પણ જેને જાણે, પર્ટિક્યુલર વિષય ના આપ્યો. સ્વને જ જાણે, પરને જ જાણે, બે માંથી કોઈ શબ્દ પ્રયોગ ના કર્યા. જેને જાણે તેને યથાર્થ જાણે છે. એટલે વજન આવે અહીંયા શેનું છે? યથાર્થ જાણે છે. કે શું? કે જેમ કે વર્તમાનમાં કોઈ જીવને શુદ્ધાત્માની સ્વાનુભૂતિ નથી થઈ, બરાબર? તો એના પરિણામને કેવી રીતે જાણે? કે જેને જાણીને પણ દ્વેષ ન થાય. અને શુદ્ધાત્માની અનુભૂતિ નથી થઈ ને એટલે એને પરિણામ આવવા જોઈએ. એનું નામ એનું યથાર્થ જ્ઞાન. બરાબર. એટલે શું થાય? ગુરુદેવની દ્રષ્ટિમાં કેમ બધા ભગવાન છે? કેમ રહી ગયું? કેમ રહી ગયું? તો કે જાણીએ છીએ એની પરિણામની સ્થિતિ પણ અમને ખબર છે. અને દરેક વખતે ભગવાન આત્મા કહીએ છીએ તો એકલા દ્રવ્ય દ્રષ્ટિથી વાત કરીએ છીએ, એ તો કરીએ જ છીએ એમ, પણ અમને પરિણામોનું પણ જ્ઞાન છે. પણ અમે પરિણામને પછી શું કે અમે ગૌણ કરીને કહીએ છીએ. એટલે પણ ગૌણ કેવી રીતે કરો? જાણી પણ લીધા ને ગૌણ કરો.
એક બાજુ એમ કહો છો ખબર છે કે તું વિરોધ કરવા આવ્યો છે, હે ને, અને પાછા બીજી બાજુ કે ના ના એ તો ભગવાન છે ને. તમે ગૌણ કર્યા કે મુખ્ય કર્યું છે? બાપુ અમે જ્ઞાનમાં મુખ્ય ગૌણની રમત જ રમતા નથી. તને ખબર છે કે જ્ઞાનનું એ કામ જ નથી. તો વિકલ્પની ભૂમિકામાં મુખ્ય ગૌણ હોય. જ્યાં ચૈતન્યને સ્પર્શીને થયેલું જ્ઞાન હોય ને એમાં મુખ્ય ગુણ હોય જ. બધું જ જેમ છે તેમ ભાસતું હોય, એમાં કોને મુખ્ય કરે કોને ગૌણ કરે? જેમ છે તેમ ભાસતું જ હોય તો મુખ્ય ગુણ કોને કરે? એ તો વિકલ્પની ભૂમિકામાં એ વાત આવે. પરને ગૌણ કરો, સ્વને મુખ્ય કરો, કે તને રાગ દ્વેષ થશે તો ધ્યાન. કેમ કે ગૌણ કરવા જાય ને અને એકને મુખ્ય કરવા જાય ને તો એ કયા પરિણામ ભજાશે તું તારા પર ચેકિંગ કરી લેજો. અને એ જ જ્ઞાનને તો હમણાં ધ્યાનમાં લઈ આવવાનું, ધ્યાનમાં એટલે જ્ઞાનને આમ ઉઘાડું કરી નાખ અને પછી તું જો અને બે જણાય છે તને આનંદ આવે છે કે કોઈને પણ હલાવ્યા વગર, પણ આગું પાછું કર્યા વગર, આ જ જાણવું છે ને આને જાણતી એવી કોઈ પણ જાતની ઊંધાપટ્ટી કર્યા વગર તું જાણ ખાલી અંતર જ્ઞાન ને ઉઘાડ. શું તો ધ્યાનમાં આવે તો શું થાય? તો બધું ખુલ્લું થઈ જાય. એનું નામ તો ધ્યાન છે. જે ધ્યાનમાં જ્ઞાન વિકસિત થઈને પર બધાને પછી એમ લીધું ને ઉપર ન લીધું, જો પરરૂપ અને આપને રૂપ સ્વયં જાણ્યા જ કરે છે. પહેલી બીજી ત્રીજી ચોથી લાઈન એટલે વેદનાની વાત આવી ને, પરને પરરૂપ અને આપને આપરૂપ સ્વયં જાણ્યા જ કરે છે. પણ અહીં એમ નથી કે પરદ્રવ્યને જાણવાનું જ મટી જાય છે. બહુ સરસ. ભૂલ ચાલતી હતી ક્યાંક અને માનતા હતા ક્યાંક, એમાં માનતા બીજી જગ્યાએ. એટલે એમ કે એ એટલી જો ખબર નહોતી ને એટલે વારંવાર કહીએ છીએ કે 99.99% સુધી આવી ગયો છે, હે ને. અને બધા એકદમ ખુમારીથી, ઉત્સાહથી, ઉલ્લાસથી, હે ને, હમણાં પરિણમવા માટે બધા થનગનાટ કરી રહ્યા છે એમ. અને આવું ગુરુદેવનું તત્વ આપણને દિવસ રાત મળે અને એમાં એમ કે હજી મારું પરિણમન નથી થયું તો આપણને શોભે નહીં ને. આપણે ગુરુદેવના સંતાનો છે એ તો હોય જ એમ. એટલી તેનામાં નિશંકતા આવી જાય. એ તો સાહેબ હોય જ. આગળની વાત કરું, હે ને. તો હવે એ શું એવું જરાક રહી ગયું કે કાંઈક મિસિંગ છે. તો જે મિસિંગ છે એની દરેકની મિસિંગની સ્થિતિ જુદી જુદી હોય છે. એટલે આજે જે એક જીવને લાગુ પડી બીજા જીવને એ જ સેમ લાગુ ન પડતું હોય, હે ને. ઉપાડ બધાના જુદા જુદા છે પણ બધાની આ વાત કોમન છે. આ વાત કોમન છે. કેમ કોમન છે? કે મનુષ્ય પર્યાયમાં આવ્યો છે એટલે કોમન ની વાત કરીએ છીએ આપણે. અન્ય ની વાત નથી કરતા, બરાબર. અત્યારે આપણે બધા મનુષ્ય યોનિમાં છીએ, જિનેન્દ્ર પરમાત્માના શાસનમાં આવ્યા છીએ અને જીનવાણીમાંનો આપણે સત્સમાગમ કરીએ છીએ. ગુરુદેવ જેવા મહાપુરુષોનો ભેટો થયો છે એટલે આપણને બધાને કોમન લાગે. કારણ કે દિવસ રાત પરિચય કરીએ છીએ ને, જીનવાણીનો અભ્યાસ કરીએ છીએ એટલે આપણને જેમ જીનવાણીના શબ્દ આવે તો એનું વાક્ય સમજાય છે ને કે ભાઈ હા આવું શાસ્ત્રમાં તો આમ આવે છે. એટલે એમણે આપણા વતી પ્રશ્નો ઉપાડ્યા કે શાસ્ત્રમાં તો આમ આવે છે તો પછી પરદ્રવ્યનો ઉપયોગ છોડાયો શું કામે? કેટલા બધા પ્રશ્નો એમણે મૂક્યા અને મૂકીને શું સમાધાન આપ્યું કે એ તો નીચલી ભૂમિકામાં જેને આવું લાગતું હતું એને એવો ઉપદેશ આપ્યો હતો, બરાબર છે. પણ કઈ એને પરદ્રવ્યનો અણગમો થોડી ને કરાવો હતો. એમ કે તો જેને એવું લાગે છે કે પરદ્રવ્યના ચિંતવનથી મને રાગદ્વેષ થાય છે અને હું મારું સ્વરૂપનું ચિંતવન કરું ને તો મને આમ થોડીક શાંતિ લાગે છે, એવું જેને લાગતું હતું એને એમ કીધું કે તો પરદ્રવ્યનું ચિંતન બંધ કરે. તો એને કઈ પરદ્રવ્ય પ્રત્યે અણગમો નતો કરાવો. જ્ઞાની પુરુષોના વચનો છે, આચાર્ય ભગવાનના વચનો છે.
એના દરેક વચન વિતરાગતા પોષક હોય. પણ આપણે કદાચ સમજો ત્યાં સુધી ન પહોંચી શક્યા હોય, આપણું જ્ઞાન ત્યાં સુધી ન પડે, તો એમણે આપણા વતી અદભુત કામ કર્યું. પ્રશ્ન પણ આપણા વતી જ બધા પૂછ્યા, પોતે જ મૂક્યા અને પોતે જ સમાધાન, જે આપણે તો વિચારમાં પણ ના આવે કે આટલું બધું તત્વનું ચિંતન, આટલું બધું અદભુત એમને ચાલતું હશે. અને એવી લાઈનસર પ્રશ્ન જવાબ મૂક્યા કે આપણને એમ લાગે કે ઓહો, આપણે આ જ પરિણામમાંથી પસાર થઈ ગયા છે. હમણાં આ તો ખબર જ નથી, આ ખબર પડી એટલે હમણાં ગુલામ થઈ જશે. કારણ કે હવે આમાં શું થશે ખબર, જે જીવ જ્યાં બેઠો હશે ને, હવે ત્યાંથી ઉભો નહીં થાય. જે જીવ જે પ્રસંગમાં ગયો હશે ને, હવે ત્યાંથી ઉભો નહીં થાય. એ ત્યાં શું કામ કરશે? પ્રયોગ કરશે. ગુરુદેવે તો એમ કીધું કે કોઈ જ્ઞેય ઈષ્ટ અનિષ્ટ છે જ નહીં. મને કેમ લાગે તો પોતાની જાત સાથે અનુસંધાન કરશે ને, અરે મારે તો ખાલી વિતરાગ ભાવે જાણવાનું છે, એમાં શું છે? આ પણ એક પ્રસંગ છે, ઓલો પણ એક પ્રસંગ છે. આ મારા માટે પરજ્ઞય છે, ઓલું પરજ્ઞય છે. આ જીવે મારા માટે પરજ્ઞય છે, ઓલો જીવે પરજ્ઞય છે. તો પછી બેયની વચ્ચે મધ્યસ્થ ભાવ કેમ નથી રહેતો? એટલે એમણે અદભુત પ્રશ્ન જવાબમાં પહેલી જ લાઈન, રાગ દ્વેષ વશ, કોઈ કારણ બીજું ના આવે. અને હવે એમાં જે મૂળ વાત છે કે જ્ઞેયને જાણતા, જ્ઞેય શબ્દ મૂક્યો છે, વારંવાર ઉપયોગને ભમાવવું. તો જ્ઞેય કોને કેવું? એક શબ્દ છે જ્ઞેય, ઈ જ્ઞાન પ્રધાન છે. જેમ કે સ્વદ્રવ્ય પરદ્રવ્યની વાત આવે ને, ત્યારે ઈ જે જ્ઞેય શબ્દ છે ને, ઈ જ્ઞાન પ્રધાન છે. એટલે એમાં શું થયું કે પરદ્રવ્ય જણાવવા યોગ્ય, બરાબર, પછી ઈ ન્યાય સ્વદ્રવ્ય જણાવવા યોગ્ય, પેલા કોમન શબ્દ બે માટે. પણ બે વચ્ચે આંતરો શું? ઓલું ફક્ત જણાવવા યોગ્ય પરદ્રવ્ય, અને આ જણાવવા યોગ્ય એટલે વેદાવા યોગ્ય, બરાબર. ઈ બે નો આંતરો પડ્યો અને નામ બંનેનું રહ્યું શું ખાલી, પણ છતાં બે ના વાચ્યમાં ફરક પડી ગયો. હવે એમ અહીંયા આ જ્ઞેય શબ્દ જે મૂક્યો છે, ઈ જ્ઞેય આમથી આમ બહાર લેવાના, અંદર વાળા લેવાના, કે જ્ઞેય એટલે એક્ઝેક્ટલી શું? કોઈ જીવને એક જ જ્ઞેય સામે રહે, એક જ જ્ઞેય સામે રહે અને છતાં વિતરાગતા રહે. કોઈ બીજા જીવને ઈ બીજું કોઈ જ્ઞેય સામે રહે અને એને રાગ દ્વેષ જ રહે, બરાબર. હવે એને આવ્યા પછી આ બીજું જ્ઞેય જોયું, આ જ્ઞેય જોઈને રાગ દ્વેષ થયા, એને બીજું જ્ઞેય જોયું અને રાગ દ્વેષ થયા, બરાબર. તો એને જ્ઞેય બદલ્યું એમ કહેવાય કે ન કહેવાય? બરાબર. જ્ઞેય બદલવું એટલે શું? એટલે હવે આપણે હવે જ્ઞેય નું બદલવું એટલે શું? એટલે હવે આના ઉપર આપણે બધા આજે વિચાર કરીએ કે ભાઈ આ એક્ઝેક્ટલી, હવે આ મૂળ વાત છે. આપણે અત્યારે તો ઓલું વિસ્તાર એટલા માટે લીધો રિપીટેશન માટે. હવે આપણા માટે આખામાં આ પેરેગ્રાફમાં આ વાત એકદમ ઇમ્પોર્ટન્ટ છે કે આ જેટલી આપણા જ્ઞાનમાં ચોખ્ખી હશે, ક્રિસ્ટલ ક્લિયર હશે ને, ફટાક દેના બધા ફટાફટ કરી જશે. હવે સાહેબ જ્ઞેયમાં શું લેવું? મેં સિમંદર ભગવાન મારી સામે છે, તો હમણાં બી મેં જોયા, 1 સેકન્ડ પછી બી જોયા, 5 મિનિટ પછી બી જોયા, તો એ અપેક્ષાએ તો હું એમ કહી શકું મારું જ્ઞેય તો બદલાણું નથી. જ્ઞેય બદલવું એટલે એક્ઝેક્ટલી શું? હવે માની લો કે એ સિમંદર ભગવાનને જોઈને હું બીજા સમયે ભગવાન આત્મા છું એમ અંદરમાં જડી ગયો, બરાબર. પછી પાછો બહાર આવ્યો તો એ જ સિમંદર ભગવાન નતા. તો જ્ઞેય બદલ્યું કે નહોતું બદલ્યું? જ્ઞાન કરે છે એવું લાગે છે. વિચાર કરીએ.
જ્ઞેય બદલવું એટલે એક્ઝેક્ટલી જ્ઞાનની શૈલીથી વાત છે કે કોઈક જ્ઞાનના બીજા પડખાથી વાત છે? આપણે ખાલી આપણે હવે ઈશારો કરીએ છીએ. ઓલું જ્ઞાન બદલે છે, જ્ઞેય બદલે છે, એ તો આપણા જ્ઞાનમાં ફડાક દઈને ક્લિક થાય છે, પણ એનો શાંતિથી વિચાર કરે કે આ ઈ છે, પછી પાછું ઈ જ છે, પાછું ઈ જ છે. અહીંયા બધું બદલાવ થાય છે. તો જ્ઞેયોનું બદલવું એટલે શું? ઉપયોગને વારંવાર ભમાવવું એટલે શું? અને કયા ઉપયોગને ભમાવતા રાગ કીધું ને કયા ઉપયોગને ન ભમાવવાને વિતરાગતા કીધું? તો એ પણ ચિંતનનો વિષય છે. મજા આવશે, આપણું જ્ઞાન વધારે ઊંડું ઉતરશે કે જ્ઞાનના જ્ઞેયની વાત. હવે માની લો આપણે ગુરુદેવને ખાલી એક્ઝામ્પલ તરીકે ગુરુદેવને રાખીએ સામે, બરાબર? કે ભાઈ ગુરુદેવ નામ પડે ને એટલે ગુરુદેવ આપણને ખડા થાય, બરાબર? એટલે અત્યારે સમજો આપણા જ્ઞાનમાં ગુરુદેવ જ્ઞેય થયા, પછી ગુરુદેવ જ્ઞેય થયા તો અત્યારે મને ગુરુદેવ પ્રત્યે બહુ ભક્તિનો ભાવ આવ્યો, બરાબર? તો પછી એ જ ગુરુદેવને જોઈને પાછો હું ફડાક દઈને નિર્વિકલ્પ થઈ ગયો. જ્ઞેય બદલ્યો કે ન બદલ્યો? એને બદલ્યું કહેવાય કે ન બદલ્યું કહેવાય? બરાબર. બસ આ એંગલ થી આપણે વિચાર કરીએ, કારણ કે ઓલું તો સમજી લીધું સ્વદ્રવ્ય ને આને આવ્યું તો સ્વજ્ઞ, ઓલું આમ જાય પરજ્ઞ, એ જ્ઞાન પ્રધાન શૈલી બરાબર છે. પણ અહીંયા ઉપયોગને વારંવાર ભમાવવાનો અર્થ શું છે? અને અહીંયા જ્ઞેયથી જ્ઞાનાંતર થવું એટલે શું? એમાં કયું જ્ઞેય લેવું? બરાબર. વિચારતા કરતી ને ભાઈ, વિચાર કરવો પડશે. હા, વિચાર કરો ને, એના માટે જ છે કે ભાઈ આપણે બધા વિચાર કરીએ તો જેટલું આપણું જ્ઞાન વ્યક્તિગત ખેડાણ કરશે ને તો બધાને એનો એક અલગ ઉમળકો આવશે. અરે યાર આમ છે, તો જ્ઞાન એટલું ઊંડું ઉતરશે ને. જ્ઞાનને શું છે કે અંદરમાં જવા માટે સ્વરૂપનું, સ્વદ્રવ્યનું કા પરદ્રવ્યનું એને ચિંતન તો હોવું જ જોઈએ. જ્ઞાનમાં ગભરાવું નહીં, જ્ઞાનને ઉઘાડવું મૂકી દેવું, ચિંતા ના કરે. અરે એમાં પરદ્રવ્યનું ચિંતન થાય, એ પરદ્રવ્યનું ચિંતન મારું જ છે. કારણ કે મારું જ્ઞાન ડેપ્થ જાય ને તો જ હું પરદ્રવ્યને બરાબર સમજી શકું. એમાં મારું જ્ઞાન જ ઉજાગર થાય છે. એટલે જ્ઞાનને નિર્ભયતાથી, એમ કોઈ જાતનો પ્રતિબંધ આપ્યા વગર જેટલી આપણી શક્તિ હોય, જેટલું વર્તમાન સામર્થ્યમાં હોય એટલું જ્ઞાનને લગાડવું, ઊંડાણ લઈ જવું. માન લો કદાચ ક્યાંક આપણે ન પહોંચી શકે, કાંઈ નહીં, આ જ્ઞાનીઓ બેઠા છે ને, જીનવાણીમાં બેઠી છે, ગુરુદેવ બેઠા છે, ખુલાસો કરશે. કદાચ એવું બને કે આપણા જ્ઞાનમાંથી ખુલાસા આવી જાય, ઓહો આ તો આમ છે. એ માટે આપણે બધા વિચાર કરીને હવે આગળની વાત આપણે કાલે એના ઉપર ખાલી આ જ પેરેગ્રાફથી સીધી શરૂ કરશું. તમે ભાઈ એક વાત કરી ને કે આ બાજુ સંસારની વાત ચાલે છે, આ બાજુ તત્વ ચર્ચા ચાલે છે, હું મારી ભૂલ પકડાય કે સાચી વાત છે કે અહીંયા જવા દો ને, આ લોકો તો યાર સંસારની વાત ઉઠો, આપણે ત્યાં એટલે પોતાની જાતને ત્યાં બી મહાનતા કે આ લોકો તો હું તત્વની રુચિ વાળી છું ને, હું તો ત્યાં બેસું, ત્યાં બી અંદર અભિમાન હતું કે મને તત્વની રુચિ એટલે સંસારની રુચિ, એ બી ભૂલ એક પકડાય છે. હા, એટલે આવી છે ને બેન, બધાને નાની મોટી ચાલતી હોય છે, હે ને. ઘણી વાર આપણે શું છે કે જાણીને ઇગ્નોર કરી દેતા હોય, ઘણી વાર જાણ્યા પછી પણ આપણને એની સિરિયસનેસ ના આવતી હોય. એવું બી બને, એવું નથી દરેક વાત આપણે ન જાણતા, અને એવું નથી દરેક વાત જાણતા બી હોય. ઘણી વાર આપણને ખબર આવું ન કરાય, કે નહીં પણ આપણે તો આત્માર્થી છીએ ને, આપણને થોડી ત્યાં સૌભાગ્ય, આપણે સંસારી જીવોનું શું કામ છે? સંસારી કોઈ જીવ જ ન હોય. સંસાર તો રાગ હોય, જીવ ક્યાંથી સંસારી થઈ ગયો? જીવ તો જ્ઞાની હોય. અને એમ આપણા જ્ઞાનને આપણે ડેવલપ કરવું છે ને, તો જયારે ડેવલપ કરવું છે તો મને દ્રવ્યની, ક્ષેત્રની, કાળની, ભાવની મને કોઈ મર્યાદા નથી જોતી. એટલે મારું જ્ઞાન ક્યાંય મારે કુંઠિત નથી કરવું, હું બધી જગ્યાએ મારે પ્રયત્ન કરું, જેટલી મારો પુરુષાર્થ જીવ સમય જેટલો ચાલતો હશે, પણ હું એમાં પીછેહટ નહીં કરીશ, અણગમો નહીં કરીશ. ત્યાંથી હું ઉભો થઈને બીજા તરફ જઈશ, એવા હું મારા પરિણામમાં રાગ દ્વેષ નહીં. મારે મૂળ વાત અહીંયા એમની અદભુત વાત એ લાગી કે રાગ દ્વેષ વસ્તી,
એટલે કાંઈ બીજો શબ્દ આગળ પ્રયોગ નથી, અને ન સંયોગ, ન ક્ષેત્ર, ન કાળ, બીજી કોઈ વાત ન કરી, ખાલી રાગ દ્વેષ. હવે આ તો બહુ ઈઝી થઈ ગયું, કારણ કે આમાં ઈ સમજો જે સ્થાનમાં બેઠો છે ને, બાજુવાળાને શું ખબર પડે એ શું કરે છે? એ ત્યાં બેઠો બેઠો વિતરાગતાનો ઘૂંટડો પી લે, ઓલા શું ખબર પડે? એમ કઈ ખબર પડે? હા, એટલે કે તમે અમારી વાતમાં આવી ગયા કે અમે અમારી વાતમાં આવી ગયા? હસો જ કેમ? સંસારની વાતમાં હસો જ કે ના? ના, શુદ્ધાત્માને એ તમે રેવા દો, તમારું ચાલુ રાખો જે રાખવું હોય. તો આ પણ એક પ્રકારનો અણગમો છે ને, આમ જુઓ તો. હવે જયારે આપણે ક્રિસ્ટલ ક્લિયર થયું તો આપણા જ્ઞાને કેમ, જેમ તમારા જ્ઞાન એક્સેપ્ટન્સ આપ્યું, એમ દરેકનું જ્ઞાન એક્સેપ્ટન્સ આપતું હશે કે હા યાર, આવું તો હું દરેક જગ્યાએ કરું જ છું. એટલે પેલામાં શું થયું? પેલો અહંકાર આવ્યો, શું હું આત્માર્થી છું, પેલી તે સ્થાપના, એટલે હું કઈક આઈ એમ સમથિંગ, જેમ બેને કીધું. હા, તો એક તો એ અહોભાવ આવી ગયો, થતી ગયો. પછી કે હું અહીંયા બેસું, પછી ઓલા શું કે તો એટલી બધી રુચિ હતી, લગ્નમાં આવવાની જરૂર શું હતી? ઘરે જ રહેવું હતું ને. અને થાય શું? આવું જ થાય ને પછી. સામેવાળા શું કે, સામેવાળા શું કે, મજાક કરે આપણે. હા, એમ જ કે ને કે હવે બહુ તમને આત્માની રુચિ, ઘરે રહેવું હતું, લગ્નમાં શું કામ આવ્યા? એ બધું જ્યાં શોભતું હોય ત્યાં શોભે. પછી તમે હાવ બધી જગ્યાએ જ્યાં હોય ત્યાં માંડો. આપણે કઈ થોડી હજી એવા થઈ ગયા છીએ, આપણે બધું લઈને બેઠા છીએ એમ કરીને પાછું બે આટા બીજા ભરાવે. તો કેવી રીતે કરવું? કે બાપા ગુરુદેવે બતાવ્યું, આચાર્ય ભગવાને બતાવ્યું, હે ને, આ મોક્ષ માર્ગ પ્રકાશકમાં તોડમલજી સાહેબે બતાવ્યું કે જ્ઞાનને તૈયાર કરને પ્રભુ. લોક ઘર આંગણે આવવાનું છે હમણાં, તેનો ગભરાય છે. જ્ઞાન ના પાડશે ને, બીજા બધા નિયમ નહીં જાણે. એટલે આવું સ્વરૂપ છે આપણું, અને આમાં જ્ઞાનની ખીલવટ છે. આમાં સાથે શ્રદ્ધાન પણ બળવાન થાય છે. એકલા જ્ઞાનની વાત નથી, બધા ગુણોનું જે પરિણામ અંદર ચાલે છે ને, બધામાં મિશનતા આવતી હોય. આવું શું હોય? હું જ્યાં છું ત્યાં હું છું, પછી મને કોણ નડે? હવે મને શું નડે છે? એ સમય મારો અભિપ્રાય મને નડે છે. અહીંયા કામ ના થાય, આવા માહોલમાં ચારે બાજુ ગીત ને ઓલા બાજુ નગારા વાગતા હોય ને મ્યુઝિક વાગતું હોય ને, એમાં તમે કયો કે આત્માનું ચિંતન કરો, હું કરે કે ભાઈ ઈ જ કર ને તો ભળવી, બાકી તો શાંતિમાં તો ગામાતું કરે. એ પરાધીનતા જ છે ને તારી એક જાતની. કોઈ ન હોય, 4 વાગે ઉઠી જાવ, રૂમ બંધ કરી દો, એ પરાધીનતા જ છે. તૈયાર કર, હા, તને એવો યોગ મળતો હોય સેજે અને કર, એમાં કઈ વાંધો નથી. તો આ આપણા જ્ઞાનની ખીલવટ કરાવે છે. બહુ અદભુત સ્પષ્ટીકરણ તોડમલજી સાહેબનું આવ્યું છે, અને એક એક વચન આપણના અંદરમાંથી બોલાવી નાખે એવા છે. અંદરમાં આખો શુદ્ધાત્મા આપણો ખડો કરી દે, અને પરદ્રવ્ય વિશેનો રાગ દ્વેષ મટી ગયો. કે હવે પરદ્રવ્યનો શું છે કે જાણ્યા કરી. કેવી રીતે જાણે? પરરૂપ આપાપ રૂપ સ્વયં જાણ્યા જ કરીએ. વિતરાગતા કેવી રીતે રહે અને કેવી રીતે વૃદ્ધિ થાય એનું અદ્ભુત સ્પષ્ટીકરણ છે. આખી જીનેન્દ્ર પરમાત્માના ધોરી માર્ગની જે મૂળભૂત વ્યવસ્થા છે અનંત જ્ઞાનીઓની, એ એમના હૃદયને એમણે એના જ્ઞાનમાં લઈને આટલું અદ્ભુત નિરૂપણ કર્યું છે, જે ખરેખર આપણા સૌ કોઈ માટે અત્યંત ઉપકારી છે. પૂજ્ય ગુરુદેવ શ્રીને એટલે જ 7મો અધિકાર અત્યંત પ્રિય હતો કે આટલી અદ્ભુત વાત, હે ને, બધા અધિકારોમાં એમણે એમની રીતે તો કરી છે, પણ મૂળ એમ કે ગુરુદેવને તો જૈનોમાં ચાલતી વિપરીત માન્યતાઓ વિશેનું વિશેષ વલણ હતું ને, જે સંપ્રદાયમાં હતા, જ્યાં બીજી જગતમાં જીવોની વાત ચાલતી હતી, એને બહુ રુચિ ગયા. આવી નિડરતાથી નિષ્પક્ષ થઈને વાત કરી, બધા કોઈને છોડ્યા નહીં, ન સ્થાનકવાસીને છોડ્યા, ન શ્વેતાંબરને છોડ્યા, ન દિગંબરોને છોડ્યા. કેવી નિષ્પક્ષતાથી પાછી લોજિકલી વાત કરીએ, દ્વેષથી નહીં, અણગમાથી નહીં. એવું શાસ્ત્ર આપણા અહોભાગ્ય આપણને સૌ કોઈને હાથમાં આવ્યું
અમારી વાતમાં છે ને નિડરતા બહુ આવે છે. મને એમ કે સમાજ શું કહેશે, આપણે આ ના પાડશું આ કામની, તો એવી ખરેખર દ્વેષપૂર્વક નહીં, પણ ખરેખર તમારી વાતની નિડરતા બહુ આવે છે. એ મને ફાયદો. અને આપણા લીડર જ સિંહ પુરુષ છે, ગુરુદેવ જ. તો બધાને આમ શેર લોહી ચડી જાય ને, બધામાં સુરવીરતા આવી જાય. આપણે એના સંતાનો છીએ, આપણામાં આજ આવે ને. ગુરુદેવ પાસે જાય કે હું શું કરું, જિનેન્દ્ર ભગવાન જ એવા છે સુરવીર. જિનેન્દ્ર ભગવાન કે હું શું કરું, વસ્તુ જેવી સુરવીરતા વાળી છે. અંદર માંથી આમ રોમ રોમ પુલકિત થઈ જાય ને એકદમ. આવી વાત છે, મારું લક્ષ નહોતું ગયા. ઘણા શાસ્ત્ર વાંચ્યા, ઘણા અડખા પડખા સમજ્યા, ઘણી ઉથલ પાથલો કરી, હે ને, પણ હવે આ ઈ જીવોની વાત છે. એટલે વારંવાર એટલા શબ્દ આવ્યા કરે છે કે આ ઈ જીવોની વાત છે કે જે સાવ નિકટ આવી ગયો. હાવ એટલે 99.99 સુધી આવી ગયો છે. ફક્ત આમ ગુલાંટ ખાવામાં જે જરાક જેટલું મિસિંગ છે ને, એ આ પોઈન્ટ છે. અને ઈ પોઈન્ટ જેને જેને ખ્યાલમાં આવ્યો અને ઉલ્લાસભેર એને છેદ ઉડાડી દીધો ને, એ તરત સીધા ગુરુદેવના ચરણમાં જઈને નતમસ્તક થઈને અહો અહો શું આત્મા કને ધરું, હે ને, આત્માથી તો સૌ હીન, શું પ્રભુ ચરણ કને ધરું, હે ને, આત્માથી સૌ હીન, તે તો પ્રભુએ આપ્યો દાસ દાસ દાસ. આવી અદ્ભુત વાત ગુરુદેવ શ્રીએ, તોડમલજી સાહેબે જે રીતે આપણને બતાવી છે, તે રીતે આપણા સૌ કોઈના જ્ઞાન સંધાનમાં રહો. જય લઉં કે કોઈને પ્રશ્ન છે? કાલે આપણે જ્ઞેય વિશેની વાત શરૂઆતમાં જ લેશું. એટલે કાલે આપણે એવો વિચાર કરીએ કે બધા શરૂઆતમાં થોડું થોડું બધા પોતપોતાના ચિંતવન જે ચાલ્યા હોય ને, એની એક આપણે પહેલા શરૂઆતમાં સામૂહિક ચર્ચા કરી લઈએ. બરાબર? કે અહીંયા સુધી તો આપણે હવે આપણા માટે આ પેરેગ્રાફ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી ઓલું જે છે નીચલા જે કાંઈ પ્રશ્ન જવાબ એ તો બધાએ વાંચ્યા છે, ન વાંચ્યા હોય તો ફરી વાંચી લે, તો એ સમજી શકાય એવું છે એમ. અને એને વિતરાગતા ક્યાં સુધી રહે, એટલે છદ્મસને વિતરાગતા કેવી રીતની હોય છે ને, એ બધી કન્સેપ્ટ આખો ચોખ્ખો થઈ જાય. એટલે એ વાત જરાક બધા રાતે ફરીને ચિંતવનમાં લેજો. અને કાલે આપણે ફક્ત જ્ઞેયની મુખ્યતાથી, જ્ઞેયનું ભમાવવું એટલે શું, ઉપયોગને ભમાવવું એટલે શું, અને એના વિશે આપણે વિચાર કરીશું. લઉં જય. બોલો. લોકના અગ્રભાગે બિરાજમાન ઋષભદેવ આદિ મહાવીર પર્યંત અનંત સિદ્ધ ભગવંતોનો હાલ મહાવીર ક્ષેત્રમાં બિરાજમાન સિમંદર આદિ 20 વિયરમાં નરિયન ભગવંતોનો શ્રી સમયસાર પ્રવચનસાર આદિ જીનવાણી માતનો આ જીનવાણીના રચયિતા કલિકાલ સર્વજ્ઞ શ્રી કુંકુંદાચાર્ય આદિ અનંત આચાર્ય ભગવંતોનો આ જીનવાણીના રહસ્ય બતાવનાર અમાત્મ ઉદ્ધારક અનંત અનંત ઉપકારી અનંત તીર્થંકરોથી અધિક ગરજતા જ્ઞાયક એવા કહાન ગુરુદેવનો ધન્ય અવતાર પ્રશમ મૂર્તિ પૂજ્ય ભગવતી માતનો આચાર્ય કલ્પ પંડિત શ્રી તોડલમલજી સાહેબનો સનાતન વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય જીનેન્દ્રભાઈ. જય જીનેન્દ્રભાઈ. જય જીનેન્દ્રભાઈ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્રભાઈ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર.
અદ્ભુત ટોપિક આવી ગયું છે ભાઈ. હા સાહેબ ને